મૌર્યકાળ આપણે ભણીએ છીએ। મૌર્યકાળ ભણતા પહેલા જે છે એ આપણે જે પ્રાથમિક વસ્તુનો ધ્યાન હોવું જોઈએ। સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે ભણ્યા હતા। તો મેં કીધું એમ કે ઇતિહાસના જે આપણે ત્રણ ભાગ પાડીએ છીએ એની અંદર આપણે પ્રાગ ઇતિહાસકાળ એટલે એવો ઇતિહાસ કે જે જમાનાના લોકો લખતા વાંચતા શીખ્યા નથી। હા, કેટલાક ચિત્રો છે, કેટલીક કોતરણી કામ છે, એ બધું તેમની ગુફાઓમાંથી મળી આવે છે। ટૂંકમાં આને આપણે કહી શકીએ પાષાણ યુગની સંસ્કૃતિ, બરાબર। અગ્નિની શોધ કરી, ધીમે ધીમે શિકારી પ્રવૃત્તિનું જીવન જીવતા હતા, ધીમે ધીમે પશુપાલનની શરૂઆત કરી, ધીમે ધીમે ખેતીની શરૂઆત કરી। ઓકે, આમ કરતા કરતા વિકાસ પામતા જે છે એ સમયગાળાને આપણે પ્રાગ ઇતિહાસકાળ કહીએ છીએ। જેમ કે મધ્યપ્રદેશમાંથી મળી આવેલ ભીમબેટકાની ગુફા છે, આ પ્રાગ ઇતિહાસકાલીન ગુફા કહેવામાં આવે છે। ઓકે, અને સાથે સાથે લાંઘણજ, ઓકે, મહેસાણા જિલ્લામાં આવેલું લાંઘણજ અને કોટ પેઢામલી જે છે પ્રદેશ, એ પણ પ્રાગ ઇતિહાસકાલીન પ્રદેશ કહેવામાં આવે છે। તો આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ। અને આપણે પાષાણ યુગની સંસ્કૃતિ કહીએ છીએ। પ્રાગ ઇતિહાસ એટલે કે એવો ઇતિહાસ કે લખતા વાંચતા લોકો શીખ્યા નથી। ત્યાર પછી આપણે કહીએ છીએ આદ્ય ઇતિહાસ। કેવો ઇતિહાસ છે? આદ્ય ઇતિહાસ। આદ્ય ઇતિહાસ એટલે એવો ઇતિહાસ કે એ જમાનાના લોકો જે છે એ લખતા વાંચતા શીખ્યા છે। ઓકે, એના પુરાવા આપણને મળી આવે છે, પરંતુ આપણે એને ઉકેલી શક્યા નથી। એટલા માટે આને આપણે શું કહીએ છીએ? આદ્ય ઇતિહાસકાલીન સંસ્કૃતિ। અને એનું ઉત્તમ ને એકમાત્ર ભારતનું ઉદાહરણ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ સાહેબ। ઓકે, એ જમાનાનો ધોળાવીરામાંથી આપણને 10 ચિહ્નોનો લેખ મળી આવે છે, કેટલાક બીજા લેખો મળી આવે છે, 400 ચિહ્નોની એક લિપિ મળી આવે છે। ઓકે, પરંતુ બધા ચિત્રાત્મક પ્રકારની એક લિપિ હતી જે આપણે ઉકેલી શકતા નથી। એક્ઝેક્ટલી એ લોકો શું કહેવા માંગતા હતા એનું આપણી પાસે પુરાવા નથી। એટલા માટે આને આપણે શું કહીએ છીએ? આદ્ય ઇતિહાસકાલીન સંસ્કૃતિ। એ જમાનાની અંદર વિશ્વની જે પણ મોટી મોટી સંસ્કૃતિ હતી, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ઇજિપ્તની મિસ્રની સંસ્કૃતિ, આ બધા કરતા પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સંસ્કૃતિ એટલે હતી આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પિયન સંસ્કૃતિ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, રાઈટ। તો આને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ। ક્લિયર છે? આટલી વસ્તુ આપણે ભણી ચૂક્યા હતા। ઓકે, અને ત્યાર પછીનો જે સમયગાળો આવે છે, આર્ય પ્રજાનું ભારતની અંદર આગમન થાય છે, જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ। કઈ સંસ્કૃતિ કહીએ છીએ? વૈદિક કાળ। ઓકે, આ વૈદિક કાલીન સંસ્કૃતિ જે છે જેને આપણે શું કહીએ છીએ? વૈદિક કાલીન સંસ્કૃતિ। ઓકે, જે ખાસ કરીને આર્ય પ્રજાનું ભારતમાં આગમન થાય છે। કઈ પ્રજાનું? આર્ય પ્રજાનું ભારતની અંદર આગમન થાય છે। અને એની મુખ્ય ઓળખ જો આપણે કહીએ સાહેબ તો એ કઈ છે? વેદ છે। કઈ છે? વેદ, રાઈટ। તેમણે વેદોની રચના કરી। સૌથી પહેલા ઋગ્વેદની રચના કરી, પછી ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ વગેરે વેદોની રચના કરી। અને બાકીની પણ જે છે વેદાંતોની પણ રચના કરી। બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો, ઉપનિષદો, બરાબર। વેદાંત સાહિત્યની આપણે વાત કરીએ, વેદાંગની વાત કરીએ, આપણે સ્મૃતિ સાહિત્યની વાત કરીએ આપણે, અથવા તો આપણે એમ કહીએ કે આની અંદર અન્ય કેટલીક બાબતો, પૌરાણિક બાબતોનો સમાવેશ થઈ જાય છે। તો આ વૈદિક સંસ્કૃતિ। કઈ સંસ્કૃતિ? વૈદિક સંસ્કૃતિ। ઓકે, આ આર્ય પ્રજા, આ વૈદિક સંસ્કૃતિની અંદર ધીમે ધીમે જે છે કેટલાક એવા તત્વો આવ્યા જેની અંદર જે કહેવામાં આવે છે કે ઋગ્વેદની અંદર 10મા મંડળની અંદર સાહેબ એક શ્લોક આવે છે જેને આપણે જાતિ વિષયક શ્લોક કહીએ છીએ, જેની અંદર સમાજની અંદર ધીમે ધીમે ભાગલા પડી જાય છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા ભાગલા પડી જાય છે। તો એને આપણે વૈદિક સાહિત્યના ભાગ, વૈદિક અથવા તો વૈદિક પછી અનુવૈદિક કાળની અંદર આ બધું બદલાતું જાય છે। સમાજની અંદર ભાગ પડ્યા, સ્ત્રીઓની પરિસ્થિતિ જે પહેલા સારી હતી એ ધીમે ધીમે ખરાબ થવા લાગી, ધીમે ધીમે બ્રાહ્મણ ક્ષત્રિયોનું વર્ચસ્વ વધવા લાગ્યું, એટલે રાજાશાહી વંશ પરંપરાગત આવવા લાગી, બરોબર છે। પછી ધાતુની શોધ થતા ધીમે ધીમે મોટા શહેરો બનવા લાગ્યા, અને આગળ જતા જે છે શું થાય છે તો કેટલાક મોટા રાજ્યો બન્યા। શું થયું? કેટલાક મોટા। આ વૈદિક સમયના લોકો, આ આર્ય પ્રજા છે ને, નાના નાના ટુકડીઓમાં રહેતા, જેને જન કહેવાતું। શું કહેવાતું? જન કહેવાતું। અને આગળ જતા મોટા રાજ્યો બન્યા, તો એને ભારતના ઇતિહાસની અંદર મહાજન કહેવાયું। શું કહેવાયું? મહાજન કહેવાયું। અને આ મહાજન પદ અસ્તિત્વમાં એવું કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં 16 મોટા રાજ્યો એટલે કે 16 જેટલા મહાજન પદોની વાત આવે છે। કેટલા? 16 મોટા રાજ્યો, 16 જેટલા મહાજન પદોની વાત આવે છે। અને અહીંયા મેં કીધું એમ કે ધીરે ધીરે જેમ સમાજ અને ધર્મ વગેરે બદલાતું ગયું, એમ આગળ જતા બે નવી વિચારધારાઓ આવી, અને બે નવી વિચારધારાઓની અંદર બે મહત્વના ધર્મ આવે છે, જેની અંદર મહાવીર સ્વામી જૈન ધર્મ અને સિદ્ધાર્થ ગૌતમ એટલે કે બૌદ્ધ ધર્મ, રાઈટ। તો અહીંયા આગળ વૈદિક અથવા બ્રાહ્મણ ધર્મની સાથે સાથે જૈનિઝમ, બુદ્ધિઝમની પણ શરૂઆત થાય છે। તો આ મહાજન પદ અને જૈનિઝમ, બુદ્ધિઝમ બધું સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે જે છે ચાલતું આ મહત્વનો પોર્શન પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર જે છે આપણે ભણવો પડે છે।
ઓકે, તો અને ત્યારબાદ હવે આ ધર્મની બાબત જે છે, મતલબ કે વૈદિક, જૈન કે બૌદ્ધિઝમ, એ આપણે આગળ જતા લેશું એટલે તમને ખ્યાલ આવતો જ હશે. પણ અહીંયા ટૂંકમાં હું તમને મૌર્ય સાથે કનેક્શન કરાવું છું કે શું કનેક્ટ, કઈ રીતે કનેક્ટ થાય છે તમારું અહીં આગળ એક ઓવરવ્યુ, એક આઉટલાઈન તમારા દિમાગની અંદર બનવી જોઈએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે પ્રાગ ઇતિહાસકાલ પછીની સંસ્કૃતિ. પહેલા પ્રાગ ઇતિહાસકાળની વાત કરી, પછી આદ્ય ઇતિહાસકાલીન સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી વૈદિક સાહિત્ય, વૈદિક યુગની વાત આવે છે, અનુવૈદિક યુગની વાત આવે છે, ત્યારબાદ મહાજનપદની વાત આવે છે, અને ત્યારબાદ જૈનિઝમ અને બુદ્ધિઝમની વાત આવે છે. ઓકે, તો આ વસ્તુ જે છે આપણા દિમાગની અંદર ક્લિયર હોવી જોઈએ. અને ત્યારબાદ આ મહાજન, આજે 16 જેટલા મહાજનપદ હતા, મતલબ કે 16 જેટલા મોટા રાજ્ય ભારતના ઇતિહાસમાં જે અસ્તિત્વમાં આવ્યા સાહેબ, એની અંદર ધીમે ધીમે એક રાજ્ય ખૂબ મોટું બન્યું, ખૂબ મહત્વનું બન્યું, અને એ રાજ્ય એટલે કયું રાજ્ય સાહેબ? મગધ રાજ્ય. કયું રાજ્ય? મગધ રાજ્ય. બરાબર. અને એ પછીનો જે સમયગાળો છે કે જેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, લેખિત સ્વરૂપમાં વ્યવસ્થિત રીતે આપણે જાણીએ છીએ, એ જમાનાના લોકો લખતા વાંચતા શીખ્યા હતા એવા આપણને પ્રૂફ પણ મળી આવે છે. જેમ કે મગધની અંદર એક મોટું સામ્રાજ્ય આવે છે જેને આપણે આજે ભણીએ છીએ મૌર્ય સામ્રાજ્ય. અને આ મૌર્ય સામ્રાજ્યની અંદર પાલી ભાષા, બ્રાહ્મી લિપિનો ઉપયોગ થાય છે. અને આ બ્રાહ્મી લિપિને આપણે ક્રેક કરી લીધી છે. તો આ જમાનાના લોકો જે લખતા વાંચતા શીખ્યા હતા, જેને આપણે પણ ઉકેલી લીધું, એવી સંસ્કૃતિને આપણે કહીએ છીએ ઇતિહાસકાલીન સંસ્કૃતિ. કેવી સંસ્કૃતિ? ઇતિહાસકાલીન. તો અહીંયા આગળ પ્રાગ ઇતિહાસકાલીન, આદ્ય ઇતિહાસકાલીન અને ઇતિહાસકાલીન, આવા 3 ભાગ પડે છે ઇતિહાસની અંદર. ઓકે, પણ પરીક્ષાના સંદર્ભમાં જો આપણે જોઈએ એઝ પર સિલેબસ, તો આપણે એને પ્રાચીન ભારત, મધ્યકાલીન અને આધુનિક આવું ભણીએ છીએ. ઓકે, તો એ ડિફરન્ટ છે, એ આખું ડિફરન્ટ છે. આપણા સિલેબસની અંદર મેઇનલી જોવા જઈએ તો આદ્ય ઇતિહાસકાલીનનો એક જ ચેપ્ટર સિંધુ ખીણ આવે, બાકી બધું ઇતિહાસકાલીનનું આવે છે. ઓકે, જેને આપણે ભણવું પડે. સાહેબ, આ મગધની વાત કરતા હતા આપણે, તો આ મગધ ખૂબ મોટું અને મહાન સામ્રાજ્ય બની જાય છે. અને આ મગધની ચર્ચા હવે આપણે શરૂ કરીએ અને ધીમે ધીમે મૌર્ય કાળ ભણવાની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો આટલું બધું ક્લિયર હોય તો એક વખત કહી દેજો. ઓકે, તો ક્લિયર છે બધાને? તો આપણે શરૂઆત કરીએ છીએ આપણે આગળ મગધ સામ્રાજ્ય. કયું સામ્રાજ્ય સાહેબ? મગધ સામ્રાજ્ય. મગધ એટલે કે હાલના બિહારમાં. ઓકે, મગધ એટલે કે હાલના બિહારની અંદર સ્થાયી એક પ્રદેશ છે. ઓકે, અને આ મગધ જે મેં કીધું એમ કે 16 જેટલા મહાજનપદ હતા. કેટલા? 16 જેટલા મહાજનપદ હતા. આ 16 માંનું એક સૌથી મહત્વનું એટલે આ મગધ સામ્રાજ્ય. ઓકે, મગધ સામ્રાજ્યની સાહેબ વાત કરીએ અને પછી મૌર્ય કાળમાં આપણે આવીએ. તો આ મગધ સામ્રાજ્યની અંદર જે છે સૌથી પહેલા કહેવામાં આવે છે કે બૃહદ્રથ વંશ આવે છે. કયો વંશ આવે છે? બૃહદ્રથ વંશ. ઓકે, આ બૃહદ્રથ વંશની વધારે માહિતી નથી મળી આવતી, પરંતુ રામાયણ મહાભારતની અંદર ક્યાંક આનો ઉલ્લેખ, ખાસ કરીને મહાભારતની અંદર ક્યાંક આનો ઉલ્લેખ જોવા મળે છે. આ બીજું કોઈ નહીં પરંતુ જે જરાસંધ આવે છે. ઓકે, આપણે કૃષ્ણ ભગવાનને જો વાંચતા હોય તો આપણને ખ્યાલ છે કે જરાસંધ કૃષ્ણ ભગવાનના જે મામા કંસ અને કંસના સસરા જરાસંધની વાત આવે છે. ઓકે, આ જરાસંધના વંશની અંદર આ બૃહદ્રથ આવે છે અને તેઓ પણ પોતે મગધની અંદર શાસન કરતા હતા. તો સૌથી પહેલો આ બૃહદ્રથ વંશ જે છે મગધની અંદર આવે છે, એની ચર્ચા થાય છે. ઓકે, હા, ડિટેલ ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ નથી, પણ જે ઇન્ફોર્મેશન છે આ છે બૃહદ્રથ વંશ આવે છે. અને બૃહદ્રથ વંશ પછી જેની આપણે વાત કરવાની છે એ વંશ આવે છે હર્યક વંશ. કયો વંશ આવે છે? હર્યક વંશ. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આને થોડું ધ્યાનમાં રાખીશું. કેમ? ખરેખર જોવા જઈએ તો સિલેબસની અંદર સીધું મૌર્ય કાળથી શરૂઆત થાય છે. ઓકે, પણ હવે પ્રમાણેનું જે પેપર પૂછાય છે, હવેની જે પરીક્ષાની પદ્ધતિ છે, તમને કેટલાક વિધાનો પૂછવામાં આવે, તમને થોડું કન્ફ્યુઝ કરવામાં આવે, તો આને થોડું સમજી લઈએ આપણે. આ હર્યક વંશની સ્થાપના કરવામાં આવી હતી સાહેબ બિંબિસાર દ્વારા. કોના દ્વારા? બિંબિસાર. શબ્દ સમજો, બિંબિસાર છે, બિંદુસાર નથી. શું નામ છે? બિંબિસાર. બરાબર. આ બિંબિસાર દ્વારા જે છે મગધ સામ્રાજ્યની શરૂઆત કરવામાં આવે. એમ હર્યક વંશની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ઈસવીસન પૂર્વે 5મી સદીની આ વાત છે. તો આ હર્યક વંશ, ઓકે, આ બિંદુસાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો. બિંદુસાર બાદ તેનો પુત્ર આવે છે જેનું નામ છે અજાતશત્રુ. શું નામ છે સાહેબ? અજાતશત્રુ. તો આવા કેટલાક વ્યક્તિઓ, પછી આવે છે નાગ, દશક, મુંડક ને વગેરે જેવા કેટલાક રાજાઓ છે આની અંદર, પણ આ બિંબિસાર અને અજાતશત્રુ સૌથી મહત્વના છે, ધ્યાનમાં રાખીશું. આ બંને છે ને સાહેબ બૌદ્ધકાલીન છે. ઓકે, એવું પૂછાય. બિંદુસાર જે છે એ ભગવાન બુદ્ધના સમયગાળાના છે, એટલે બૌદ્ધના સમકાલીન વ્યક્તિ જે છે રાજા ભારતની અંદર કોણ હતા? આ બિંબિસાર હતા.
બુદ્ધના સમકાલીન વ્યક્તિ બિંબિસાર અને અજાતશત્રુ આ બંને હતા. ઓકે, આ બિંબિસાર જે છે સાહેબ એને એક આપણે કહીએ ને એક બગીચાનું દાન કર્યું હતું બુદ્ધને. ઓકે, તો આવું ઘણું બધું છે આની અંદર, પણ આપણે પરીક્ષાના સંદર્ભમાં જઈએ તો બિંબિસાર આવે છે, પછી અજાતશત્રુ. જ્યારે બુદ્ધ ભગવાનનું અવસાન થયું, ઓકે, જ્યારે સૌથી પહેલી બૌદ્ધ સંગતિનું આયોજન જે છે અજાતશત્રુ દ્વારા કરવામાં આવ્યું. સૌથી પહેલી બૌદ્ધ સંગતિનું આયોજન, ઓકે, ઈસવીસન પૂર્વે 483 ની આ વાત છે. તો આ બૌદ્ધ સંગતિનું આયોજન જે છે એ આ અજાતશત્રુ દ્વારા કરવામાં આવ્યું હતું એના સમયગાળાની અંદર. આપણે આને બૌદ્ધિઝમની અંદર વ્યવસ્થિત ભણીશું, પણ આ બિંબિસાર, અજાતશત્રુ આ હર્યક વંશના હતા એ યાદ આપણને રહેવું જોઈએ. ત્યાર પછી એ થોડા સમય પછી હર્યક વંશ બાદ મગધ ઉપર આવે છે શિશુનાગ વંશ. કયો વંશ આવે છે? શિશુનાગ વંશ. શિશુનાગ દ્વારા સ્થાપના કરવામાં આવી, એટલા માટે શિશુનાગ વંશ નામ પડે છે. ઓકે, શિશુનાગ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર છે. તો અહીંયા આ શિશુનાગની વાત આવે છે. ત્યારબાદ એના સમયગાળા ત્યારબાદ કાલાશોક નામના એક પ્રખ્યાત રાજા આ સમયગાળામાં થઈ ગયા. કયા રાજા? કાલાશોક નામના પ્રખ્યાત રાજા થઈ ગયા. તો આ કાલાશોકના સમયની અંદર, જો આ અજાતશત્રુના સમયની અંદર પ્રથમ બૌદ્ધ સંગીતિનું આયોજન અને કાલાશોકના સમયની અંદર બીજી બૌદ્ધ સંગીતિનું આયોજન થાય છે. ઓકે, બીજી બૌદ્ધ 100 વર્ષ પછી. ઓકે, ઈસવીસન પૂર્વે 483 થી લઈને ઈસવીસન પૂર્વે 383 ની અંદર આ કાલાશોક દ્વારા આ બીજી બૌદ્ધ સંગતિનું આયોજન જે છે કરવામાં આવ્યું હતું. ઓકે, તો આ શિશુનાગ વંશની અંદર આ બધા રાજા આની અંદર થઈ ગયા, શિશુનાગ અને કાલાશોક જેવા. આગળ જતા મગધ ઉપર શિશુનાગ બાદ જે છે ખૂબ મહત્વનો નંદ વંશ આવે છે. કયો વંશ આવે છે? નંદ વંશ. મહાપદ્માનંદ દ્વારા આ નંદ વંશની સ્થાપના કરવામાં આવે છે. ઘણા બધા રાજા આની અંદર આવ્યા, પણ સૌથી પ્રખ્યાત એટલે કે છેલ્લા રાજા કયા રાજા? નંદ વંશના અંતિમ રાજા એટલે લગભગ તમને બધાને ખ્યાલ હશે ધનાનંદ. કોણ છે સાહેબ? ધનાનંદ. ઓકે, નંદ વંશના અંતિમ રાજા એટલે કે ધનાનંદની આપણે આ વાત કરવાની છે. ઓકે, આ ધનાનંદ જે છે એ એના સમયમાં આ છેલ્લા રાજા જે છે આ ધનાનંદને હરાવીને ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. આ ધનાનંદ છેલ્લા રાજા ઘણીવાર પરીક્ષાની અંદર આ પૂછાઈ ગયું છે અને ધ્યાનમાં આપણે રાખીશું. ઓકે, તો આ મૌર્ય વંશ પહેલા મગધમાં શું હતું, એના પહેલા ઇતિહાસમાં શું હતું, એની નાનકડી ચર્ચા જે છે આપણે અહીંયા કરી લીધી. રાઈટ, પહેલા આપણે સિંધુકીની વાત કરી, વૈદિક યુગની વાત કરી, અનુવૈદિક યુગની વાત કરી, ત્યારબાદ આપણે મહાજનપદની વાત કરી, જૈનિઝમ, બુદ્ધિઝમની થોડી વાત કરી. બરોબર, આને ચેપ્ટર વાઇઝ આપણે આગળ લઈશું. ઓકે, પણ અહીંયા આગળ ઓવરવ્યુ મેં તમને એક આઉટલાઈન તમારા દિમાગમાં આપી દીધી. પછી મગધ નામનું મોટું સામ્રાજ્ય ઊભું થાય છે. એની અંદર બૃહદ્રથ વંશ આવે છે, હર્યક વંશ આવે છે, બિંબિસાર અને અજાતશત્રુ જેવા પ્રખ્યાત રાજા આવે છે. ત્યારબાદ શિશુનાગ વંશ આવે છે, શિશુનાગ અને કાલાશોક જેવા પ્રખ્યાત રાજા આવે છે, નંદ વંશ આવે છે. નંદ વંશની અંદર મહાપદ્માનંદ જેવા વ્યક્તિત્વ અને અંતિમ રાજા ધનાનંદ જેવા રાજા આવ્યા. કેવા આવ્યા? ધનાનંદ જેવા રાજા આવ્યા. અને આ ધનાનંદ અંતિમ રાજા જેને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની મદદથી મગધની અંદર પાટલીપુત્ર નામની રાજધાનીની અંદર મૌર્ય વંશની સ્થાપના કરે છે. કયા વંશની? મૌર્ય વંશ. તો હવે આપણે શરૂ કરીએ મૌર્ય વંશ. ક્લિયર છે બધાને? આટલી વસ્તુ સમજાઈ ગઈ છે? તો આગળ વધી આપણે હવે મૌર્ય વંશ આપણે ભણવાની શરૂઆત કરીએ. ચલો, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, હવે આપણે મૌર્ય વંશ ભણીએ. મૌર્ય વંશ ભણતા પહેલા પણ થોડો ખ્યાલ આપી દો તમને. શું ખ્યાલ છે? મૌર્ય વંશ શરૂ થાય છે એના જસ્ટ થોડા સમય પહેલા ભારત ઉપર એમ કહેવામાં આવે છે કે સિકંદર, સમ્રાટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવાતા સિકંદરનું આક્રમણ થયું હતું. કોનું આક્રમણ થયું હતું? સિકંદરનું આક્રમણ. આ ગ્રીક વ્યક્તિ, યવન વ્યક્તિ જેને આપણે કહી શકીએ, આ યવનોનું આક્રમણ કહી શકીએ. તો આ ગ્રીક વ્યક્તિ એવા સિકંદર દુનિયા જીતવા માટે નીકળેલો આ વ્યક્તિ એ ભારતના કિનારા સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય છે? ભારત સુધી પહોંચી જાય છે. તમને જો આ નકશો, આ મેપ જો તમને થોડો ઘણો દેખાતો હોય તો અહીંયા સમજો કે આ ભારત જે છે, અત્યારના ભારતનો આ નકશો છે. એ વખતના ભારતની અંદર પાકિસ્તાનનો પ્રદેશ, થોડો અફઘાનિસ્તાનનો પ્રદેશ, આ બધું જ આવી જતું હતું. તો અહીંયાથી નીકળતી એક ઝેલમ નદી, ઓકે, આ ઝેલમ નદીના કિનારા સુધી એમ કહેવાય છે કે સિકંદર જે છે અહીંયા આવી જાય છે. ઓકે, અને અહીંયા સિકંદર અને સમ્રાટ પોરસ કહેવાતા એક વ્યક્તિ ત્યાંના, ઓકે, પ્રવર્તક પણ નામ કહેવાય છે, પોરસ પણ કહેવાય છે, પુરુ પણ કહેવાય છે. આ પોરસ અને સિકંદર વચ્ચે જે છે એક યુદ્ધ થયું અને સાહેબ આ યુદ્ધની અંદર જે છે સિકંદર જીતી ગયા, પણ પોરસ, ઓકે, ખૂબ મહાન રીતે તેને લડાઈ લડી. એમ કહેવાય છે કે તેના પ્રદેશની 75% સેના જે છે ખતમ થઈ ગઈ.
તેના 3 પુત્રમાંથી 2 પુત્રનું અવસાન થઈ ગયું. આમ છતાં સાહેબ તેણે યુદ્ધ કર્યું અને એની બહાદુરી અને એનું યુદ્ધ કૌશલ્ય જોઈને એમ કહેવાય છે કે સિકંદરે તેને પોતાનો પ્રદેશ પાછો આપ્યો અને સાથે સાથે આસપાસનો કેટલોક વિસ્તારનો ચાર્જ પણ તેને આપ્યો. ઓકે, તો આ સિકંદરનું આક્રમણ. પરંતુ સિકંદર ત્યારબાદ ઝેલમ નદીના કિનારેથી ભારતમાંથી પાછા નીકળી ગયા છે. ઓકે, કે એની પ્રજા એની પ્રદેશ જે છે એ ઘણા સમયથી તેઓ બહાર હતા. ઘણા સમયથી એ આખો પ્રદેશ છોડીને તેઓ બહાર હતા. સેના થાકી ગઈ હતી, રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ક્યાંક એવું કહેવાય છે કે ભારતના રાજાઓ પાસે જે હાથીઓ હતા એ હાથીઓની સેનાથી પણ સિકંદરની સેના ક્યાંક ડરી ગઈ હતી. ઇન કેસ જે પણ હોય, ટૂંકમાં કહીએ તો ઝેલમ નદીના કિનારેથી સિકંદર ભારતમાંથી પાછા ફરી જાય છે. ઓકે, અને એ પાછા ફર્યા ત્યારે એક વ્યક્તિ ચાણક્ય, ઓકે, આ ચાણક્યને ખ્યાલ હતો કે આ નંદ વંશની અંદર તો બહુ બધો ભ્રષ્ટાચાર વગેરે વ્યાપી ચૂક્યો છે. ઓકે, પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. તો એના કારણે તેમને ખ્યાલ આવ્યો કે ભારતની અંદર કે વ્યવસ્થિત એક એવું સામ્રાજ્ય બનાવવું કે આવા વિદેશી વ્યક્તિઓ ફરીથી આક્રમણ કરે તો ભારતનું રક્ષણ થઈ શકે. ઓકે, જ્યારે સિકંદરનું આક્રમણ થયું, જ્યારે યુદ્ધ થયું, એમ કહેવાય છે કે આ જે પ્રદેશ છે આ પ્રદેશની અંદર એક જાતનો શૂન્યાવકાશ વ્યાપી ગયો. ઓકે, એક પ્રકારનું તેમ કહીએ ને કે જાણે કોઈ સરહદની રક્ષા કરવા વાળું છે જ નહીં. ઓકે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. એટલે હવે ચાણક્યને એમ લાગ્યું કે કંઈક કરવું જોઈશે આપણે. ઓકે, વ્યવસ્થિત વ્યક્તિને સામ્રાજ્યની બાગડોર સંભાળવી જોઈશે. તો એમ કહેવાય છે કે ચાણક્ય અને એના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને આ પંજાબના વિસ્તારમાં સફળતા મળી. કેટલાક લોકો ભેગા થયા, એક નાનકડી સેના બનાવી, કેટલાક મિત્રો ભેગા થયા અને એ સેનાનું નિર્માણ કર્યા બાદ એમ કહેવાય છે કે આ ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યની સાથે આ મગધ ઉપર આક્રમણ કર્યું. ઓકે, એની અંદર આ રાજા જે પોરસ હતા એના પુત્ર મલયકેતુનું પણ નામ આવે છે. આ મલયકેતુ અને ચંદ્રગુપ્ત મૌર્યના બધા ભેગા થઈને એમ કહેવાય છે કે આ મગધ ઉપર આક્રમણ કર્યું. મગધના રાજા નંદ વંશને ખતમ કરી નાખવામાં આવ્યો. નંદ વંશના રાજા જે હતા ધનાનંદ, જે છે આ નંદ વંશ અહીંયા ખતમ કરવામાં આવ્યો અને આ મગધ ઉપર મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવી. કયા વંશની સ્થાપના કરવામાં આવી સાહેબ? મૌર્ય વંશની. ઓકે, તો આ રીતે બધી શરૂઆત થાય છે. તો આ સિકંદરના આક્રમણ પછીની આ ઘટનાઓ છે. સિકંદરના આક્રમણ પછી જે છે ચાણક્યને સફળતા મળી અને ધીમે ધીમે કરતા કરતા જે છે એ મૌર્ય વંશની સ્થાપના કરી દેવામાં આવી. અને મૌર્ય વંશ પહેલા જે નંદ વંશ હતો, નંદ વંશની ખૂબ મોટી વિશાળ સેનાની પણ ચાણક્યને મળી ગઈ અને એના કારણે જે છે મૌર્ય સામ્રાજ્ય ખૂબ ઝડપી અને વ્યવસ્થિત રીતે આગળ વધી ગયું. અને ભારતના ઇતિહાસની અંદર પ્રમાણભૂત ઇતિહાસની શરૂઆત સાહેબ રાજાશાહીની એક વ્યવસ્થિત શરૂઆત અહીંયાથી માનવામાં આવે છે. એટલે આ પહેલું એવું સામ્રાજ્ય કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે એને ખૂબ વ્યવસ્થિત રીતે ભણવું પડે. ઓકે, તો આ બધી ચર્ચા પર ફરીથી આવશું, પણ એના પહેલા હવે આપણે શરૂ કરીએ છીએ મૌર્ય વંશને વ્યવસ્થિત રીતે આગળ વધારી દઈએ આપણે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે આ મૌર્ય લોકો હતા કોણ? સૌથી પહેલા શું પ્રશ્ન થાય કે મૌર્ય હતા કોણ? મૌર્ય વંશની સ્થાપના તો થઈ, પણ આ મૌર્ય લોકો હતા કોણ એની આપણે નાનકડી ચર્ચા કરી. ત્યાર પછી આપણે આગળ વધી. અલગ અલગ સોર્સની અંદર અલગ અલગ ઇન્ફોર્મેશન છે કે આ મૌર્ય એક્ઝેક્ટલી કોણ હતા એની પરફેક્ટ માહિતી કોઈ પાસે છે નહીં. તો આપણી પાસે શું માહિતી છે અને શું આપણે વિચારી શકીએ છીએ એની ચર્ચા કરીએ. તો આ મૌર્ય કોણ હતા એની આપણે વાત કરીએ તો બૌદ્ધ ગ્રંથ મુજબ, ઓકે, કેટલાક બૌદ્ધ ગ્રંથ છે જેની અંદર આ મહાબોધિ વંશ વગેરે જે વંશ મુજબ એવું કહેવામાં આવે છે કે આ મૌર્ય જનજાતિ સાથે સંબંધ ધરાવે છે. કોની સાથે? જનજાતિ. મતલબ કે તેઓ ક્ષત્રિય હતા નહીં, જનજાતિ સાથે સંબંધ ધરાવે છે. અને આ જનજાતિની અંદર એવું કહેવાય છે કે નેપાળની તળેટીની અંદર વસતી આ એક જનજાતિ હતી અને એમાં આ વ્યક્તિ, ઓકે, આ મૌર્ય નામના લોકો અને એમાંથી પછી ચંદ્રગુપ્ત મૌર્ય નામનો એક વ્યક્તિ આવે છે. ઓકે, તો આ જનજાતિ નેપાળની તળેટી પીપલી વનમાં શાસન કરતી હતી. ક્યાં? પીપલી વનની અંદર આ જનજાતિ હતી અને એમાંથી પછી આગળ ચાણક્ય ત્યાંથી નીકળે છે. એ બધી ચર્ચા હું આગળ કરું, પણ એને પહેલા આપણે આ પોઈન્ટને કવર કરી લઈએ. તો અહીંયા આ બૌદ્ધ ગ્રંથ મુજબ આવી ઇન્ફોર્મેશન આવે છે આપણી પાસે. ત્યાર પછી વાત કરીએ જૈન ગ્રંથ. કેટલાક જૈન ગ્રંથ એવું કહે છે જેમ કે કલ્પસૂત્ર છે, પરિશિષ્ટ પ્રવર્તન, ઓકે, આપણા હેમચંદ્રાચાર્ય દ્વારા લિખિત પરિશિષ્ટ પ્રવર્તન, આ બધા મુજબ એવું કહેવાય છે કે મૌર્યના વડવાઓ મોર પાડતા એટલા માટે તેઓ મૌર્ય તરીકે ઓળખાયા.
ઓકે, જોજો વિધાનને ધ્યાનથી સમજશું આપણે. તો બૌદ્ધ ગ્રંથ કહે છે કે તેઓ નીચલી જાતિના હતા અને તેઓ ક્યાં, તો નેપાળની તળેટીમાં ક્યાંક વસતા. જૈન ધર્મના ગ્રંથ મુજબ એવું કહેવાય છે કે તેઓના વડવાઓ મોર પાડતા હતા. ઓકે, વિષ્ણુ પુરાણ શું કહે છે કે નંદ વંશના એક રાજા અને મુરા નામની એક દાસી. ઓકે, નંદ વંશના જે રાજા હતા એ એક રાજકુમાર અને મુરા નામની એક દાસી. ઓકે, એમનાથી ઉત્પન્ન થયેલો આ પુત્ર એટલે એનું નામ હતું ચંદ્રગુપ્ત. ઓકે, ચંદ્રગુપ્ત. ઓકે, એવું કહેવાય છે કે આ દાસી પુત્ર હોવાથી ચંદ્રગુપ્તને જે છે એ મૌર્ય સામ્રાજ્ય મતલબ કે મગધમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તેને ચાણક્ય મળ્યા. તમે કદાચ એક બહુ જૂની એક સિરિયલ આવતી હતી દૂરદર્શન ઉપર, ભારત એક ખોજ, બરાબર, એની અંદર એવું બતાવ્યું છે કે તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, દેશ નિકાલો આપવામાં આવ્યો હતો અને એવો જ દેશ નિકાલો. ઓકે, મતલબ કે એવી જ રીતે ચાણક્ય પણ નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદથી અપમાનિત થયા હતા. તેમણે પોતાની શિખા ખોલી નાખી હતી ચાણક્યએ, અને ચાણક્ય એવું કીધું જ્યાં સુધી નંદ વંશનો નાશ નહીં કરું ત્યાં સુધી જે છે એ અહીંયા નહીં આવું. ઓકે, તો નંદ વંશનો નાશ કરવાના તેમણે જે છે એ મગધમાંથી પાટલીપુત્રમાંથી નંદ વંશનો ખતમ કરી નાખવાનું તેમણે જે છે એક પ્રકારનું વચન લીધું. ઓકે, અને આ ચંદ્રગુપ્ત ત્યારબાદ તેમને મળ્યા. ચંદ્રગુપ્તે તેમને રિક્વેસ્ટ કરી શિષ્ય બનાવવાની. ઓકે, એવું આ એક સિરિયલની અંદર કહેવામાં આવે છે. ભારત એક ખોજ, બધાના અલગ અલગ સોર્સ છે, અલગ અલગ કહેવામાં આવે છે. ક્યાંક એવું કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્તને ચાણક્યએ મુરા પાસેથી ખરીદ્યો હતો અને ત્યારબાદ તેને પોતાની સાથે લઈ ગયા અને ત્યારબાદ એમ કહેવાય છે કે તેને તક્ષશિલા વિશ્વવિદ્યાલયની અંદર ભણાવ્યા અને પછી આગળ જતા જે છે તેમને તૈયાર કરે. ઓકે, તો આવી પણ એક થિયરી છે. ઓકે, હવે આપણને થિયરીમાંથી કોઈ ક્વેશ્ચન ડિટેલમાં નહીં આવે એટલે બહુ ચિંતા નથી કરવાની, બસ આપણને થોડું સમજાઈ જાય એવો પ્રયાસ આપણે કરવાનો છે. તો એવું કહે છે વિષ્ણુ પુરાણ કે નંદ વંશના રાજકુમાર અને મુરા નામની નિમ્ન જાતિની સ્ત્રી થી ઉત્પન્ન થયેલા બાળક અર્થાત આ નિમ્ન જાતિના હતા એવું અહીંયા પણ કહેવામાં આવ્યું. જો તમે આ જનજાતિ સંબંધ ધરાવે છે, આ નિમ્ન જાતિના હતા. સેમ એવું વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ નામનું પુસ્તક કહે છે. કોનું? વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ નામનું પુસ્તક કહે છે કે મૌર્ય માટે કુલહીન જેવો શબ્દ વાપરે છે. કેવો શબ્દ વાપરે છે? કુલહીન. મતલબ કે એનું કોઈ કુળ છે નહીં, અથવા એમ કે અજ્ઞાત પરિવારમાંથી તેઓ આવ્યા હતા. ટૂંકમાં કહીએ તો નિમ્ન જાતિના હતા એવું માનવામાં આવે છે. બરાબર, તો આ બધા શું કહે છે કે મૌર્ય જે છે એ ક્ષત્રિયો નહોતા પણ નિમ્ન જાતિના કોઈ વ્યક્તિ હતા. મુરા નામની એક કન્યાની વાત આવે છે, ત્યાંથી કદાચ ઉત્પન્ન થયા અને ત્યારબાદ આગળ જતા ચાણક્યના કોન્ટેક્ટમાં આવ્યા અને તેની મદદથી જે છે તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી. ઓકે, બસ આ કોન્સેપ્ટ આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? ઓકે, તો આ મૌર્ય કોણ હતા એના અલગ અલગ સોર્સ છે, 100% નથી કહી શકાતું. બૌદ્ધ ગ્રંથ મુજબ તે જનજાતિ સાથે સંબંધ ધરાવતા, નેપાળની તળેટીમાં વસતા હતા. જૈન ગ્રંથ મુજબ તેના વડવાઓ મોર પાડતા. વિષ્ણુ પુરાણ મુજબ જે છે એક મુરા નામની કન્યાથી તે ઉત્પન્ન થયો તો નિમ્ન જાતિના હતા. વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ પણ એવું કહે છે કે તેઓ અજ્ઞાત પરિવારમાંથી આવતા હતા. કુલહીન શબ્દ વાપરે છે. ઓકે, તો એ પણ આવું માનવામાં આવે છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આટલી વસ્તુને. મૌર્ય કોણ હતા એક્ઝેક્ટલી આવું કહેવાય. ટોટલ અત્યારના ઇતિહાસકારો શું માને છે એ આવું જ વસ્તુ માને છે કે નેપાળની તળેટીની અંદર પીપલી વન નામના વનની અંદર તેમનું શાસન કંઈક હશે, નાનકડું એવું જનજાતીય લોકો હશે. ઓકે, અને આગળ જતા ચંદ્રગુપ્ત જે છે ચાણક્યને મળ્યા અને આગળ જતા જે છે તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયની અંદર ટ્રેનિંગ આવી અને પછી સિકંદરના આક્રમણ પછી તેમને સફળતા મળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ઓકે, બસ આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. તો આ રીતે મૌર્ય વંશની જે છે એ સ્થાપના થાય છે. એક ઇન્ટરેસ્ટિંગ કહાની એવી છે કે ચાણક્ય નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ પાસે ગયા અને તેમણે આ સિકંદરના આક્રમણથી અથવા તો એના બાદ થયેલું જે પરિસ્થિતિ છે એનાથી તેમને વાકેફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધનાનંદ જે છે તેમને અપમાનિત કરી દે છે. એટલા માટે જે ચાણક્ય છે એ પોતાની શિખા ખોલી નાખે છે. ઓકે, બ્રાહ્મણની શિખા ખોલી નાખે છે, શિખા ચોટી ખોલી નાખે છે અને એવું કહે છે જ્યાં સુધી નંદ વંશનો નાશ નહીં કરું ત્યાં સુધી આ શિખા હું બાંધીશ નહીં. એવી પ્રતિજ્ઞા તેમણે લીધી અને ત્યારબાદ તેમણે મગધને છોડી દીધું. ઓકે, તેઓ ઓલરેડી તક્ષશિલા જે વિશ્વવિદ્યાલયમાંથી ભણેલા ગણેલા વ્યક્તિ હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયના તેઓ અધ્યાપક હતા. ઓકે, અને આગળ જતા જ્યારે આ પીપલી વન પાસેથી કદાચ તેઓ પસાર થતા હતા ત્યાંની એક ઘટના એવી કહાનીમાં કહેવામાં આવે છે કે પીપલી વન પાસેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમણે કેટલાક બાળકોને રમતા જોયા. ઓકે, કેટલાક બાળકો રમી રહ્યા હતા, રાજા જેવી કંઈક રમત તેઓ રમી રહ્યા હતા અને એમાં રાજાના પદ ઉપર એક નાનકડું બાળક બિરાજિત હતા.
ઓકે, રાજા તરીકે તેઓ મસ્ત મજાના બેઠા હતા એક જગ્યાએ અને પોતાના પ્રજા જોડે વાતચીત કરતા હતા. બરાબર, આવી એક ઘટના આવે છે. અને એ દરમિયાન એક જંગલી પશુનું આક્રમણ થયું. ઓકે, તો આ રમતમાં મતલબ કે ખાલી રમત ગમતમાં રાજા બનેલો આ છોકરો, નાનકડો એવો છોકરો કે જેણે શું કર્યું કે પોતાનું પ્રજાનું રક્ષણ કરવા માટે એ વખત ખરેખર જે હિંસક પશુનું આક્રમણ થયું તેનાથી પ્રજાને બચાવવાનો પ્રયાસ કર્યો. કારણ કે એણે શું કીધું કે ભાઈ અત્યારે તો હું રાજા છું ને, તો અત્યારે તો મારી ફરજ છે પ્રજાની રક્ષણ કરવી. તો આવી ઘટનાથી પ્રભાવિત થઈને ચાણક્યએ મૂરા પાસેથી તેને ખરીદ્યો હતો એવું કહેવાય છે. અને ત્યારબાદ તેને પોતાની ટ્રેનિંગ આપી, આગળ જતા શિષ્ય બનાવ્યા અને આગળ જતા જે છે તેમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરે છે, ધનાનંદને હરાવે છે, નંદ વંશનો સફાયો કરે છે. ક્લિયર? ઓકે, તો આને આપણે કહીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે તેમણે સ્થાપિત કરી એ ઘટના. તો એક આપણે મૌર્ય લોકો કોણ હતા, ઓકે, મૌર્ય લોકો કોણ હતા એને આપણે અહીંયા ભણ્યા. આગળ ભણીએ બીજું શું છે. બીજું ભણીએ આપણે શું છે બીજું આપણને એક એવું જોવા મળે છે કે સાહેબ આ મૌર્ય વંશની માહિતી આપણને ક્યાંથી મળી આવે છે, એની સાધન સામગ્રી શું છે. ઓકે, આપણે આટલી બધી મૌર્યની વાત કરીએ છીએ, ચંદ્રગુપ્તની વાત કરીએ છીએ, બિંદુસારની વાત કરીએ છીએ, અશોકની વાત કરીએ છીએ, ચાણક્યની વાત કરીએ છીએ, રાઈટ. પણ આ બધાની માહિતી આપણને ક્યાંથી મળી આવે છે? અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને ખાસ ધ્યાનમાં રાખજો અને નોટ્સ બનાવી લેજો. શું યાદ રાખવાનું છે આની અંદર? તો મૌર્યની સાધન સામગ્રી આપણને ક્યાંથી મળી આવે છે કે કઈ રીતે આ મૌર્ય લોકોએ શું કર્યું હતું એમના જમાનાની અંદર. ઓકે, તો સૌથી મોટી સાધન સામગ્રીના ભાગ રૂપે આવે છે સમ્રાટ અશોક. કોણ આવે છે? સમ્રાટ અશોક. સાહેબ, આ સમ્રાટ અશોકના ભારતભરની અંદર એ વખતનું જે અખંડ ભારત કહીએ એ ભારતભરની અંદર જે છે 44 જેટલા અભિલેખો, કેટલા? 44 જેટલા અભિલેખો આપણને મળી આવ્યા છે. આ 44 અભિલેખોની જો વાત કરીએ તો એની અંદર અલગ અલગ સેગમેન્ટ છે, જેની અંદર મુખ્ય શિલાલેખો આવે, ગૌણ શિલાલેખો આવે, સ્તંભ લેખો આવે, આવી બધી ચર્ચા આવે. ઓકે, તો એની અંદર આ 44 જેટલા ટોટલ ઓવરઓલ જે અભિલેખ હતા એમાં 14 જેટલા મુખ્ય શિલાલેખ, કેટલા? 14 જેટલા મુખ્ય શિલાલેખ અને 7 જેટલા મુખ્ય સ્તંભ લેખ. ઓકે, તો અહીંયા 14 મુખ્ય શિલાલેખ અને 7 મુખ્ય સ્તંભ લેખની વાત આવે છે. અને આમાં એક શિલાલેખની જો વાત કરું, આ મુખ્ય શિલાલેખમાંથી એક શિલાલેખ જે આપણે બધા જાણતા હોય છે, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો જે આ શિલાલેખ, બરોબર છે. તો આવા 14 જેટલા શિલાલેખ ભારતભરની અંદર, અને એની અંદર સમ્રાટ અશોકની, એના અલગ અલગ નામની, એને શું કાર્ય કર્યા હતા, પ્રજાને તે પોતાના માનીને રાખતો હતો, બરાબર, મતલબ કે પોતાના પુત્ર સમાન, એક પિતા તરીકે તેને શાસન કર્યું હતું. એક પિતા કેમ પોતાના પરિવારના, પોતાના બાળકોની રક્ષા કરે, તેનું ભરણ પોષણ કરે, એવી જ રાજાની ફરજ હોવી જોઈએ એવું સમ્રાટ અશોક માનતા હતા. તો એ રીતે તેણે કેટલીક ધર્મ આજ્ઞાઓ ફેલાવી હતી. 14 જેટલી આજ્ઞાઓ તેણે આપી હતી પ્રજાને કે માતા પિતાની સેવા કરવી જોઈએ, ગુરુનું સન્માન કરવું જોઈએ, બરાબર છે, બધા ધર્મોને માનથી જોવા જોઈએ, આવી ઘણી બધી આજ્ઞાઓ તેમણે જે છે આપી હતી. પશુઓનો વધ ન કરવો જોઈએ. ઓકે, તો આવો આ અશોકના 14 જેટલા મુખ્ય શિલાલેખોમાંથી ઘણી બધી માહિતી મળી આવે છે. તો એને આપણે સૌથી પહેલી સાધન સામગ્રી ગણીશું. સૌથી પહેલી સાધન સામગ્રી એટલે કે જ્યાંથી આપણને મૌર્ય વંશની માહિતી મળી આવે છે એક આ છે. બીજી સાધન સામગ્રી જોઈએ એટલે ચંદ્રગુપ્ત મૌર્યના સૌથી મહત્વના વ્યક્તિ, સહાયક જેને કહીએ, ગુરુ જેને કહીએ, મિત્ર જે પણ કહીએ આપણે, એવા કૌટિલ્ય, ચાણક્ય. અને કૌટિલ્ય એટલે કે ચાણક્યનું પુસ્તક એટલે અર્થશાસ્ત્ર. કયું પુસ્તક? અર્થશાસ્ત્ર. ઓકે સાહેબ, આ અર્થશાસ્ત્ર જે છે એ ખાલી ને ખાલી ઇકોનોમીની વાત નથી કરતું. તમે એમ શબ્દ સમજો ભાઈ સાહેબ આ અર્થશાસ્ત્ર છે, અર્થતંત્ર જેવું કંઈક લાગે છે, પણ ના, આની અંદર મૌર્ય સામ્રાજ્યની રાજકીય બાબતો અને સામાજિક અને ખાસ કરીને આર્થિક, ઓકે, શાસન અને આર્થિક બાબતોનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે. કેવો? શાસન અને આર્થિક બાબતોનો ઉલ્લેખ. ભાઈ એક રાજાનું શું ફરજ હોવી જોઈએ, કઈ રીતે શાસન કરવું જોઈએ, શું કાર્ય કરવું જોઈએ, આવી ઘણી બધી માહિતી 15 જેટલા અધિગ્રહણની અંદર જે છે આ અર્થશાસ્ત્રની રચના થયેલી છે. ઓકે, તો એવું અર્થશાસ્ત્ર કોના દ્વારા લિખિત છે? ચાણક્ય દ્વારા લિખિત અર્થશાસ્ત્ર. ઓકે, આ બાબતની અંદર આવે છે. ક્લિયર છે બધાને? આગળ વાત કરીએ. આગળ શું છે સાહેબ? આ મેગસ્થનીઝ. ઓકે, નંબર 3 ઉપર મેગસ્થનીઝ નું પુસ્તક ઇન્ડિકા. સાહેબ કોણ હતા મેગસ્થનીઝ? એની વાત કરીએ. મેગસ્થનીઝ ની આપણે વાત કરીએ. ઓકે, મેગસ્થનીઝ ની શું વાત કરીશું આપણે? તો આપણા આ ભારતની અંદર જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય મગધ સામ્રાજ્યની સ્થાપના કરી એ દરમિયાન એના પહેલા સિકંદર તો ત્યાંથી નીકળી ગયા,
બરાબર, પણ એ જે પ્રદેશ સિકંદરે જીત્યો હતો એ પ્રદેશની અંદર તેણે પોતાના એક સેનાપતિ, સમજો અહીંયાથી આખો મોટો પ્રદેશ છે, બોર્ડ ઉપર આખું નથી આવતું, ઓકે, તો મોટો પ્રદેશ છે તો એ પ્રદેશ ઉપર ભારતના બહારનો જે અત્યારના પાકિસ્તાનનો વિસ્તાર, થોડો અફઘાનિસ્તાનનો વિસ્તાર ને આ બધો જે વિસ્તાર, એ વિસ્તાર જે સિકંદર જીતી ચૂક્યા હતા, સિકંદર જ્યારે પાછા ગયા ત્યારે એ વિસ્તાર ઉપર સિકંદરના સેનાપતિ, સિકંદરના એક સેનાપતિ જેનું નામ છે, સેનાપતિનું નામ છે સેલ્યુકસ નિકેટર. શું નામ છે સાહેબ? સેલ્યુકસ નિકેટર. આ સેલ્યુકસ નિકેટરને ત્યાંની જવાબદારી સોંપીને સિકંદર પાછા ગયા. એ સેલ્યુકસ નિકેટરે ત્યાંનો પ્રદેશ જે છે આખો પોતાની અંડરમાં લઈ લીધો અને પોતે શાસન શરૂ કરી દીધું. ઓકે, તો આ ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે ક્યાંક ખટરાગ છે અને ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે એક યુદ્ધ થયું. ઓકે, ચાણક્યએ કીધું હતું કે આ યવનોને હરાવવા પડશે નહીં તો ભારતની અંદર ઘૂસી જશે. ભારતની આખી સાંસ્કૃતિક પરિસ્થિતિની વાત કરીએ કે જે પણ વેલ્યુ સિસ્ટમ બધું બદલી નાખશે. ઓકે, તો આ સેલ્યુકસ નિકેટર જે છે એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એક યુદ્ધ કરવું પડે છે. ઈસવીસન પૂર્વે 305 ની અંદર આ યુદ્ધ થાય છે. ઓકે, મૌર્ય વંશની સ્થાપના ક્યારે થઈ ગઈ? મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ ઈસવીસન પૂર્વે 321 માં. ક્યારે થઈ ગઈ? ઈસવીસન પૂર્વે 321 માં. અને એના થોડા વર્ષો પછી ઈસવીસન પૂર્વે 305 માં યુદ્ધ થાય છે સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્યની વચ્ચે. કોની વચ્ચે? સેલ્યુકસ નિકેટર અને એના વિરુદ્ધમાં કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. ઓબ્વિયસ વાત હતી, ચંદ્રગુપ્ત મૌર્ય આ યુદ્ધની અંદર જીતી જાય છે, સેલ્યુકસ નિકેટર આમાં હારી જાય છે. ઓકે, અને આ હારી જવાના કારણે એક સંધિ થાય છે અને એ સંધિના ભાગરૂપે શું થાય છે? સંધિના ભાગરૂપે એવું થાય છે કે સેલ્યુકસ નિકેટરે એવું કહ્યું કે ભાઈ મને તમારા વોર એલિફન્ટ આપો. શું આપો? તમારા યુદ્ધ કરી શકે એવા હાથીઓ આપો. કારણ કે ખ્યાલ હતો કે ભારતના રાજાઓ પાસે હાથીઓની સેના છે, બહુ મોટી સેના છે. ઓકે, તો આ સેલ્યુકસ નિકેટરે શું કર્યું કે અમે તમારી પર આક્રમણ નહીં કરીએ પણ બીજા પ્રદેશ જીતવા માટે અમને તમે વોર એલિફન્ટ આપો, હાથીઓ આપો. તો એ સંધિના ભાગરૂપે ચંદ્રગુપ્ત મૌર્ય 500 જેટલા હાથી સેલ્યુકસ નિકેટરને આપે, પહેલો ભાઈ. ઓકે, ત્યાર પછી શું થયું? ત્યાર પછી સંધિના ભાગરૂપે જીત્યો તો ચંદ્રગુપ્ત મૌર્યને, તો એને તો મળવું જોઈએ. તો ચંદ્રગુપ્ત મૌર્યને જે છે એ આ સેલ્યુકસ નિકેટર દ્વારા સિંધ પ્રદેશ, બલુચ પ્રદેશ, અત્યારના પાકિસ્તાનનો આ પ્રદેશ, ઓકે, અફઘાનિસ્તાનનો પ્રદેશ, હેરાત પ્રાંત, ઓકે, કંદહાર વગેરે પ્રદેશો જે છે એ એને મળી ગયા. વગેરે પ્રદેશો કોને મળી ગયા? ચંદ્રગુપ્ત મૌર્યને મળી ગયા. તો મૌર્ય સામ્રાજ્ય વધી ગયું. ઓકે, તો મૌર્ય સામ્રાજ્યને આટલા પ્રદેશો મળ્યા. સામે મૌર્ય લોકોએ સેલ્યુકસને શું આપ્યું? 500 હાથીઓ આપ્યા. સાથે સાથે સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેના સાથે વિવાહ થયા. કોની સાથે? હેલેના સાથે વિવાહ કર્યા કોણે? ચંદ્રગુપ્ત મૌર્યએ. ઓકે, હેલેના સાથે વિવાહ કર્યા. અને ત્રીજો અને ચોથો પોઈન્ટ જે આપણે વાત કરીએ અને એ પોઈન્ટ એ છે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સેલ્યુકસ નિકેટરના એક દૂત આવ્યા અને એ દૂતનું નામ મેગસ્થનીસ છે. શું નામ છે સાહેબ? મેગસ્થનીસ નામના દૂત આવ્યા. ઓકે, આ મેગસ્થનીસ નામના દૂતે પાટલીપુત્રનું વર્ણન કર્યું છે. ઓકે, પાટલીપુત્રની રાજકીય પરિસ્થિતિ કેવી છે, સામાજિક પરિસ્થિતિ કેવી છે. તેણે પાટલીપુત્રના સમાજને, મગધના સમાજને 7 ભાગમાં વિભાજિત કર્યો. ઓકે, આપણે 4 ભાગ ગણીએ છીએ મોટા ભાગે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમ નહીં, પણ એને શું કર્યું? 7 ભાગની અંદર અલગ અલગ વિભાજિત કર્યો, જેમાં મોટા અધિકારીઓ, પછી નાના અધિકારીઓ, પછી સામાન્ય પ્રજા, આમ કરીને ટોટલ 7 ભાગની અંદર સમાજને વહેંચી દીધો મધ્યસ્થની. અને પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ઇન્ડિકા. કયું પુસ્તક છે સાહેબ? ઇન્ડિકા. ભારતના ઇતિહાસનું આ પહેલું એવું વ્યવસ્થિત પુસ્તક કહેવામાં આવતું એટલા માટે મેગસ્થનીસને ભારતીય ઇતિહાસના પિતા કહેવાય છે. શું કહેવાય છે? ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે મેગસ્થનીસ. ઓકે, આટલી વસ્તુ સમજાય છે? તો બસ આ તમને ઓવરવ્યુ એટલા માટે આપ્યું કે આપણે આ ભણીએ છીએ. શું ભણીએ છીએ આપણે? આપણે ભણીએ છીએ આ વસ્તુ કે મેગસ્થનીસે ઇન્ડિકા નામની પુસ્તક લખી અને ત્યાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી મળી આવે છે. મૌર્ય સમાજ અને પાટલીપુત્રનું વર્ણન કર્યું. સમાજને 7 ભાગની અંદર વિભાજિત કર્યું. જીપીએસસી ની અંદર આમાંથી પ્રશ્ન આવી ચૂકેલો છે. ઓકે, તો આ કોણ છે? આ છે મેગસ્થનીસ. ક્લિયર છે બધાને? ઓકે, આગળ વધીએ. બીજું શું છે? તો વિશાખા દત્ત. ઓકે, આ વિશાખા દત્ત છે ને, આ વિશાખા દત્ત જે છે એ થઈ ગયા ક્યારે? વિશાખા દત્ત જે છે, વિશાખા દત્ત એ ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્યથી થોડા વર્ષો બાદ ભારતની અંદર
સેમ મગધ ઉપર ગુપ્ત સામ્રાજ્ય આવે છે. પ્રાચીન ભારતનો સુવર્ણકાળ જેને કહેવામાં આવે છે. તો આ વિશાખા દત્ત જે છે એ ખાસ કરીને 2 પુસ્તકો, ખાસ ધ્યાનમાં રાખજો, યુપીએસસી ની અંદર હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો. વિશાખા દત્તના 2 પુસ્તકો, જેની અંદર એક છે મુદ્રા રાક્ષસ. કયું પુસ્તક? મુદ્રા રાક્ષસ નામનું આ પુસ્તક, અને એક છે દેવી ચંદ્રગુપ્તમ. કેવું? દેવી ચંદ્રગુપ્તમ નામનું પુસ્તક. તો આ મુદ્રા રાક્ષસની અંદર એક જાસૂસી કથા જેવું છે. મુદ્રા રાક્ષસની અંદર એવું લખેલું છે કે કઈ રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. આ આખી બાબતનું વર્ણન ક્યાં છે? મુદ્રા રાક્ષસની અંદર. તો આમાં મૌર્ય સામ્રાજ્યની માહિતી મળી આવે આપણને, તો આને આપણે સાધન સામગ્રી કહી શકીએ, રાઈટ? સેમ એ જ રીતે દેવી ચંદ્રગુપ્તમની અંદર જે છે એ ગુપ્ત સામ્રાજ્ય. ઓકે, આની અંદર કોની વાત કરી? મૌર્યની વાત કરી, અને આની અંદર તેને ગુપ્તની વાત કરી. ગુપ્ત સામ્રાજ્યની અંદર પણ ચંદ્રગુપ્ત નામના એક વ્યક્તિ, આમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે, આમાં ચંદ્રગુપ્ત બીજા છે. ચંદ્રગુપ્ત બીજા, વિક્રમાદિત્ય જેને આપણે કહીએ છીએ. કઈ રીતે આ ચંદ્રગુપ્ત બીજાએ શક લોકોને હરાવીને ગુજરાતને જીતી લીધું હતું, અને દેવી ચંદ્રગુપ્તમ નામનું એક નાટક, ઓકે, એની રચના જે છે તેમણે કરી હતી. અને યુપીએસસી ની અંદર હમણાં આજ 28 તારીખે જે પરીક્ષા લેવાઈ એની અંદર એક પ્રશ્ન પૂછાયો કે દેવી ચંદ્રગુપ્તમ જે છે, મતલબ 3-4 પુસ્તક હતા, એમાં એક લખ્યું હતું દેવી ચંદ્રગુપ્તમ, અને એની સામે એવું લખેલું હતું કે દેવી ચંદ્રગુપ્તમ કોઈ બીજા વ્યક્તિનું નામ હતું, પરંતુ એ કોના દ્વારા લખિત છે? વિશાખા. તો એ વિધાન ખોટું હતું હકીકતમાં, બરોબર? દેવી ચંદ્રગુપ્તમ વિશાખા દત્ત. આ પ્રશ્ન હું તમને ગુપ્તકાળ જ્યારે ભણાવીશ ત્યારે ફરીથી પૂછીશ. ઓકે, ધ્યાન રાખજો, યાદ રાખી લેજો. મુદ્રા રાક્ષસ અને દેવી ચંદ્રગુપ્તમ તમારા દિમાગની અંદર હોવું જોઈએ. ઓકે, તો આપણે જે ભણીએ છીએ એની અંદર શું ભણીએ છીએ? આપણે ભણીએ છીએ કે વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસની અંદર પણ આપણને માહિતી મળી આવે છે. શું મળી આવે છે? કે નંદ વંશ ઉપર ચંદ્રગુપ્તનો વિજય થયો. ઓકે, કઈ રીતે ચંદ્રગુપ્તે નંદ વંશને હરાવ્યા અને તેની સ્થાપના કરી, તો એમાં આપણને ઇન્ફોર્મેશન મળી આવે છે. ઓકે, આના સિવાય વાત કરીએ સાહેબ શ્રીલંકા. ઓકે, અશોક દ્વારા જે બૌદ્ધ ધર્મની સ્થાપના કરવામાં આવી, ત્યારબાદ તેના પુત્ર મહેન્દ્ર પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા, અને શ્રીલંકાની અંદર જે છે આગળ જતા બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો, અને ત્યારબાદ જે પુસ્તક લખાવ્યા એની અંદર દીપવંશ, મહાવંશ જેવા કેટલાક પુસ્તકો પાલી ભાષામાં છે. ઓકે, પાલી ભાષાના બૌદ્ધ ગ્રંથ છે. આ ક્યાંના બૌદ્ધ ગ્રંથ છે? શ્રીલંકા. ક્યાંના બૌદ્ધ ગ્રંથ છે? શ્રીલંકાના પાલી ભાષાના આ બૌદ્ધ ગ્રંથ દીપવંશ અને મહાવંશમાંથી પણ આપણને મૌર્ય વંશની ઘણી બધી માહિતી મળી આવે છે. તો આ પણ એક સાધન સામગ્રી છે, આ પણ એક સોર્સ થયો. ઓકે, તો અહીંયાથી મળી આવે છે. જૈન ગ્રંથ. ઓકે, આ સિવાય પણ બૌદ્ધ ગ્રંથ છે, દિવ્યાવદાન, અશોકાવદાન, આવા પણ પુસ્તકો છે, એમાં પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી મળી આવે છે. ઓકે, અને આના સિવાય વાત કરીએ તો જૈન ગ્રંથ, કેટલાક જૈન ગ્રંથ જેમ કે પરિશિષ્ટ પર્વ. ઓકે, પરિશિષ્ટ પર્વ આપણા હેમચંદ્રાચાર્ય દ્વારા લખિત, આવશ્યક સૂત્ર. ઓકે, તો આવા ઘણા બધા જૈન ધર્મની અંદર પણ પછી આગળ બીજા કેટલાક પુસ્તકો જેમ કે કથા સરિત સાગર સોમદેવ દ્વારા રચિત, આવા બધામાં પણ આપણને મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતીનો ઉલ્લેખ મળી આવે છે. તો આને આપણે થોડું સમજીશું કે આ શું છે? મૌર્ય સામ્રાજ્યની સાધન સામગ્રી. સાહેબ શું છે? સાધન સામગ્રી, કે આપણને આવો ઉલ્લેખ અહીંયાથી આપણને મળી આવે છે. ઓકે, આગળ વાત કરીએ તો વિદેશી યાત્રી, કેટલાક વિદેશી યાત્રી જેમ કે મેગસ્થનીઝની વાત કરી, આગળ એક પ્લિની આવે છે, જસ્ટિન નામના એક વ્યક્તિ આવે છે, અને પછી મૌર્ય ગુપ્ત સામ્રાજ્યની અંદર એક ફાહિયાન આવે છે, હર્ષવર્ધનનું શાસન હતું ત્યારે હ્યુએન સાંગ આવે છે. ઓકે, તો આવા બધા લોકોએ પણ મૌર્ય સામ્રાજ્ય વિશે કંઈકનું કંઈક લખેલું છે. તો આ બધું જ જોતા, આ બધું જ ઓવરઓલ જે આપણે જોઈએ છે, તો આપણને મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી આપણને મળી આવે છે. ઓકે, એમાં ખાસ તમારે યાદ રાખવા જેવા આ 3 પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. અશોકના 44 અભિલેખ, જેમાં 14 મુખ્ય શિલાલેખ, 7 મુખ્ય સ્તંભલેખ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, સામાજિક આર્થિક અને શાસનની બાબતનો ઉલ્લેખ, મેગસ્થનીસનું ઇન્ડિકા. ઓકે, મૌર્ય સમાજનું પાટલીપુત્રનું વર્ણન તેણે કર્યું હતું, સમાજને 7 ભાગમાં વિભાજિત કર્યો હતો. વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શ્રીલંકાના દીપવંશ, મહાવંશ જેવા પાલી ભાષાના બૌદ્ધ ગ્રંથો. ઓકે, અશોકાવદાન અને દિવ્યાવદાન જેવા બૌદ્ધ ગ્રંથો, પરિશિષ્ટ પર્વ અને આવશ્યક સૂત્ર જેવા જૈન ગ્રંથો, અને કેટલાક વિદેશી યાત્રાળુઓના વૃત્તાંતો ઉપરથી આપણને મૌર્ય સામ્રાજ્યની આવી ઘણી બધી માહિતી જે છે મળી આવે છે. ક્લિયર છે આપણો ટોપિક? સમજી ગયા છો આટલો ટોપિક? ઓકે, ચાલો વધીએ આગળ આપણે. ઓકે, કન્ફર્મેશન આપી દો એક વખત, એટલે આગળ વધી જઈએ આપણે. ઓકે, અને ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્યના વ્યક્તિ વિશેષને આપણે ભણીએ. ચાણક્યને, ચંદ્રગુપ્ત મૌર્યને, બિંદુસારને અને અશોકને, આવા વ્યક્તિઓને આપણે ભણવાની શરૂઆત કરી. ચાલો એક વખત કન્ફર્મેશન આપી દો, આગળ આપણે શરૂ કરીએ.
હવે આપણે ભણવું છે ચાણક્ય. ઓકે, કૌટિલ્ય, ચાણક્ય, મૂળ નામ સાહેબ વિષ્ણુગુપ્ત. મૂળ નામ શું છે? મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. ઓકે, વેરી ગુડ. સમજી ગયા છો બધા? ચાલો શરૂ કરીએ છીએ આપણે. ચાણક્ય, મૂળ નામ વિષ્ણુગુપ્ત. ઓકે, કૌટિલ્ય પ્રખ્યાત નામ, મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. ધ્યાનમાં રાખજો, બહુ સરળ પ્રશ્ન બનાવવાનો પ્રયાસ કરે ત્યારે આવો પ્રશ્ન આવે. ઓકે, તો ચાણક્યનું મૂળ નામ શું છે? વિષ્ણુગુપ્ત મૂળ નામ છે. અન્ય નામ યાદ રાખીશું. કૌટિલ્ય છે. ભારતના મેકિયાવેલી પણ એને કહેવાય છે. ધ્યાનમાં રાખજો, ભારતના મેકિયાવેલી પણ એને કહેવામાં આવે છે. ઓકે, બસ આટલું યાદ રાખો, વધારે ડિટેલમાં જાઉં. પિતા ચણક નામના એક ઋષિ, માતા ચણેશ્વરી. ઓકે, આવું પણ નામ આવે છે. એમની પત્ની, ચાણક્યની પત્ની યશોમતી હતા. કોણ હતા? યશોમતી. તો એમની કેટલીક પર્સનલ બાબતોનો ઉલ્લેખ આપણે અહીંયા કર્યો છે. ઓકે, વિષ્ણુગુપ્ત મૂળ નામ છે, કૌટિલ્ય, ભારતના મેકિયાવેલી. ઓકે, માતા ચણેશ્વરી, પિતા ચણક, આ તો યાદ રહી છે, ચણક ને ચણેશ્વરી. ઓકે, અને પત્ની છે યશોમતી. ઓકે, ચાણક્યની બાળપણની પણ ઘણી બધી બાબતોની ચર્ચા છે અહીં. ઓકે, તો એક ઘટના હું તમને ભણાવી દઉં, પછી આપણે આગળ વધીએ. એવું કહેવાય છે કે ચાણક્યના બાળપણની અંદર તેમના દાંત ઉપર એક નિશાન. એક ઋષિમુનિ ફરતા ફરતા તેમના ઘર પાસે આવે છે અને બાળકના દાંત ઉપર આ નિશાન જોઈને તેઓ તેમના માતાને એવું કહે છે કે આ બાળક આગળ જઈને ભારતના ભવિષ્યના નિર્માતા બનશે. ઓકે, ખૂબ મોટા વ્યક્તિત્વના તેઓ સ્વામી બનશે. તો એવું કહેવાય છે કે તેમની માતાને ચિંતા, એક માતાની સ્વાભાવિક ચિંતા થાય ને, માતાને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ જો મોટો વ્યક્તિ આવો બનશે તો મારી પાસેથી તો દૂર થઈ જશે. તો માતાને ચિંતા થઈ. ચાણક્યને જ્યારે આ બાબતની ખ્યાલ આવ્યો, એમ કહેવાય છે કે નાની ઉંમરની અંદર ચાણક્ય એક પથ્થર લીધો અને દાંત પોતાનો તોડી નાખ્યો. ઓકે, તો એક વ્યક્તિત્વ અહીંયાથી જ ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ કેવા છે. ઓકે, તો આવી કેટલીક કહાનીઓ આપણને મળી આવે છે. ઠીક છે, પરીક્ષાના સંદર્ભની આપણે બાબતોની ચર્ચા કરીએ તો એ એવું છે કે ચાણક્ય જે છે સાહેબ તક્ષશિલા વિશ્વવિદ્યાલયના તેઓ આચાર્ય હતા. ઓકે, ત્યાં તેમણે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેઓ આચાર્ય પણ હતા. ત્યાં પોતે તેઓ અભ્યાસ કરાવતા, પ્રોફેસર હતા એમ કહીએ તો ચાલે. ઓકે, તો ત્યાં જે છે એ પોતે અધ્યાપક તરીકે જે છે પોતે કાર્ય કરાવતા હતા. ઓકે, તો આગળ શું આવે છે એની વાત કરીએ તો તેઓએ એલેક્ઝાન્ડરના ભારત આક્રમણ, સિકંદરની વાત છે અહીંયા, તો એના ભારત આક્રમણ સમયે ભારતીય રાજાઓને એક કરવા માટે પ્રયાસ કર્યો, ધનાનંદને મળ્યા વગેરે, પરંતુ તેઓ એમાં સફળ થઈ શક્યા નહીં. બરાબર છે? તો આ રીતે તેમણે શરૂઆતમાં પોતાનું કાર્ય જે છે, પરંતુ તેમને સફળતા મળી નહીં. અને આગળ ધનાનંદ, મગધના રાજા જે ધનાનંદની આપણે વાત કરીએ છીએ, આ ધનાનંદે પણ તેમને સાંભળ્યા નહીં અને તેમનું અપમાન કરીને તેમને ભગાડ્યા. ઓકે, તો આ ચાણક્ય જે છે ત્યારબાદ ધનાનંદનો નાશ કરવો ખૂબ જરૂરી માને છે. ઓકે, અને ત્યારબાદ જે છે તેમણે શિખા ન બાંધવાની પ્રતિજ્ઞા લીધી. જીવનભર ક્યારે સાહેબ શિખા નહીં બાંધું એવી પ્રતિજ્ઞા જે છે કોણે લીધી હતી? ચાણક્યએ લીધી. ઓકે, અને ત્યારબાદ જ્યાં સુધી ધનાનંદનો નાશ નહીં કરવો, જ્યાં સુધી નંદ વંશને સમાપ્ત નહીં કરવું ત્યાં સુધી. તો આવી ધનાનંદની વાત આવે છે અહીંયા. આગળ જતા તેમણે ચંદ્રગુપ્તને ખરીદ્યો. ઓકે, જે મેં એક કહાની તમને કીધી એ પ્રમાણે ખરીદ્યો કહેવાય છે. એક કહાની એવું કહે છે કે ચંદ્રગુપ્ત તેમને મળ્યા હતા. જે પણ આપણે કહીએ ટૂંકમાં ચંદ્રગુપ્ત ચાણક્યનું મિલન થયું, બંને એક થયા અને ચાણક્યએ ચંદ્રગુપ્તને તૈયાર કર્યા. ઓકે, અને એક રાજા કેવો હોવો જોઈએ, રાજાના ગુણ કેવા હોવા જોઈએ, કઈ રીતે પ્રજાનું રક્ષણ શું કરવું જોઈએ, આ બધી ચર્ચાઓ અહીંયા આવે છે. તક્ષશિલામાં તેમને શિક્ષા પણ આપી. તક્ષશિલામાં તેમને શિક્ષા આપી અને આગળ મેં કીધું એમ ચંદ્રગુપ્ત અને કાશ્મીરના રાજા પ્રવર્તક કહેવાય છે. ઓકે, અને પ્રવર્તક જેને પોરસ, આમ કાશ્મીર તો ઠીક, તેને પંજાબનો વિસ્તાર પણ કહેવાય છે. ઓવરઓલ થોડો ઘણો વિસ્તાર હતો. પ્રવર્તકની મદદથી ધનાનંદે તેમને હરાવ્યા અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. ઓકે, તો આ રાજા પોરસ પ્રવર્તકની વાત આવે છે. ઓકે, પ્રવર્તકના પુત્ર પણ એક આવે છે, એમની પણ વાત આવે છે. મલયકેતુ, ચંદ્રગુપ્ત મૌર્ય અને મલયકેતુ એક થયા. આગળ જઈને મગધ વંશને ખતમ કર્યું. મલયકેતુ બહુ એવા વ્યક્તિ છે કે એની ઇન્ફોર્મેશન આપણને એવી મળી, અલગ અલગ મળી આવે છે. મલયકેતુ વિશે એવું કહેવાય છે કે તેણે ચંદ્રગુપ્તને મદદ કરી હતી. એક બાજુ તેને હીરો બનાવવામાં આવે છે અને એક બાજુ એમ કહેવામાં છે આગળ જતા મલયકેતુએ ચંદ્રગુપ્તને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય આગળ તેને મારી નાખે છે. એક કહાની એવી પણ છે કે ભાઈ ચંદ્રગુપ્ત ને મલયકેતુ બંને શિષ્ય હતા ચાણક્યના. બરોબર છે? અને ચાણક્યએ બંનેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ભાઈ આમાંથી કોણ રાજા બનવા માટે અધિકાર છે. બરોબર છે? કે એક રાજા કેવો હોવો જોઈએ, રાજાનો ધર્મ કેવો હોવો જોઈએ. તો જ્યારે ચાણક્યએ બંનેમાંથી એક વ્યક્તિને પસંદ કરવાનો હતો ત્યારે એવું કહેવાય છે કે ચાણક્યએ તેમને એક પરીક્ષા આપી. ઓકે, એવું કહેવાય છે કે ભાઈ મલયકેતુને કીધું પહેલા
ભાઈ ચંદ્રગુપ્તના ગળાની અંદર એક એવો હાર બાંધેલો છે, એ હાર તમારે લાવવાનો છે. ઓકે, એકદમ ફીટોફીટ હાર છે. હાર લાવવા મતલબ કે જે પણ ગળામાં બાંધ્યો છે તમારે લાવવાનું છે. ઓકે, ચંદ્રગુપ્ત જાગવો ન જોઈએ અને માળા તૂટવી પણ ના જોઈએ. ઓકે, આવી પરિસ્થિતિમાં તમારે આ લાવવાનું છે. મને કીધું કે એ કઈ રીતે થાય, વ્યક્તિ સૂતો છે તો આ કામ કઈ રીતે થઈ શકે? તો એમ કહેવામાં આવે છે કે મલયકેતુ કરી શકતો નથી. જ્યારે ચંદ્રગુપ્તને સેમ વસ્તુ કહેવામાં આવી, મલયકેતુ સૂતો છે, એના ગળામાં એક હાર છે, મલયકેતુ જાગવો ન જોઈએ, માળા તૂટવી ન જોઈએ, માળા લાવીને મને આપ. તો એમ કહે છે ચંદ્રગુપ્તે મલયકેતુનું ગળું ધડથી અલગ કરી નાખ્યું. માળા તૂટી નહીં, મલયકેતુ જાગ્યો. અને આવું વસ્તુ ક્યારેક રાજાને નિર્દય પણ થવું પડે, ક્યારેક રાજાને કઠોર નિર્ણય પણ લેવા પડે. ઓકે, જેમ સિવિલ સર્વિસ જેવું છે ભાઈ, કે અમુક મહત્વના નિર્ણય કયા મહત્વના છે રાજ્ય માટે, કયા પ્રદેશ માટે, શું જરૂરી છે, શું જરૂરી નથી. ઓકે, ક્યારેક તેને કહીએ ને આપણે યુપીએસસી ની અંદર પરીક્ષા આપવા જાવ તો ત્યાં કેટલીક તમારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણવું પડે છે. ઓકે, એની સાથે સાથે તમારે કેટલાક તમને ઇન્ટરવ્યુની અંદર એવા પ્રશ્નો પૂછીને તમને કન્ફ્યુઝ કરવામાં આવે. આવું બધું આની અંદર એટલે આ રીતે ચાણક્યને સમજે. મેં કીધું મલયકેતુની આ એક કહાની છે. હવે મલયકેતુની એક્ઝેક્ટ કહાની અવેલેબલ નથી, પણ ક્યાંક એ રાજા પોરસના પુત્ર હતા એ કન્ફર્મ છે. રાજા પોરસના ત્રીજા પુત્ર હતા. બે પુત્ર તેના સિકંદરના યુદ્ધમાં મૃત્યુ પામે. રાજા પોરસના પુત્ર હતા. ઓકે, અને ક્યાંક તેને વિલન બનાવવામાં આવે છે, ક્યાંક તેને હીરો બનાવવામાં આવે છે, ક્યાંક એવું લખેલું છે કે ચંદ્રગુપ્તને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો એટલે ચંદ્રગુપ્તે તેને મારી નાખ્યો. બીજું એવું લખ્યું છે કે તેને ચંદ્રગુપ્તની મદદ કરી, તેને મગધ સામ્રાજ્ય જીતાડ્યું હતું અને ત્યારબાદ તેણે થોડું શાસન પણ કર્યું હતું, છેલ્લે તે મૃત્યુ પામ્યો છે. ઓકે, તો આવી ઘણી બધી કહાની અલગ અલગ છે, એક્ઝેક્ટ આપણને નથી મળતી, પણ એઝ પર ઓકે ઘણી બધી જગ્યાએ જે માહિતી છે એના આધાર પર મેં તમને આપી. ચિંતા નથી કરવાની, આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત. ઓકે, આ તો જસ્ટ ફોર યોર એન્જોયમેન્ટ, કે તમે દિમાગની અંદર એક ફ્રેશનેસ આવે કે આવું કંઈક આપણે ભણીએ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ઇતિહાસમાં એક ઇન્ટરેસ્ટ આવે, આ મારો અહીંયા આગળ ધ્યેય છે. ચાલો, ક્લિયર થઈ ગયા આટલી વાત. તો અહીંયા ટૂંકમાં વાત કરીએ આપણે આ ચાણક્ય કોણ હતા. એલેક્ઝાન્ડરના સમયે તેમણે રાજાને પ્રયાસ કર્યો એક થવાનો, રાજા થઈ શક્યા નહીં. છેલ્લે ધનાનંદને રિક્વેસ્ટ કરી, ધનાનંદે તેનું અપમાન કર્યું, ધનાનંદને હરાવવાનું તેમણે એક જાતનો પ્રતિજ્ઞા લીધી. ઓકે, ચંદ્રગુપ્તને તેને શિષ્ય બનાવ્યો. આગળ જતા ચંદ્રગુપ્તની મદદથી તેમણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી દીધી. તો આ છે ચાણક્યની વાત. ચાણક્યની આગળ વાત કરીએ આપણે તો સાહેબ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક, અને આ અર્થશાસ્ત્રની અંદર રાજનીતિ છે, અર્થતંત્ર છે, વિદેશ નીતિ છે, યુદ્ધની વાત છે, ધર્મની વાત છે, આવી ઘણી બધી બાબતો ટોટલ 15 જેટલા ખંડની અંદર વિભાજિત આ સરસ મજાનું પુસ્તક એટલે અર્થશાસ્ત્ર. ઓકે, તો આ અર્થશાસ્ત્રની વાત જે છે એ આ ચાણક્યએ આ રીતે કરી છે. સાથે સાથે ચાણક્યએ એક રાજ્ય માટે જરૂરી એવા 7 સિદ્ધાંતો આપ્યા છે, જેને સપ્તાંગ સિદ્ધાંત કહેવાય છે. શું કહેવાય છે? સપ્તાંગ સિદ્ધાંત, 7 સિદ્ધાંતો. ઓકે, એક રાજ્ય માટે સૌથી જરૂરી એવા 7 સિદ્ધાંતો, જેમાં સૌથી પહેલા તો રાજા પોતે આવે. કોણ આવે? રાજા. ઓકે, રાજા સૌથી મહત્વની વ્યક્તિ છે કોઈ પણ રાજ્ય માટે. રાજા બાદ બીજા નંબરનું મહત્વનું પદ આવે અમાત્ય, મંત્રી, જેને આપણે કહીએ છીએ કે રાજા બાદ મંત્રી એક એવો વ્યક્તિ છે કે જે રાજ્યને વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે. ઓકે, તો અહીંયા આગળ રાજાની વાત આવે છે એટલે કે તે મસ્તક છે, કોઈ પણ રાજ્યનું મસ્તક છે, હેડ છે. ઓકે, દિમાગ. જનપદની વાત આવે તો જાંગ છે. ઓકે, સોરી, આપણે જનપદ ઉપર પહોંચી ગયા. ઓકે, તો રાજા પહેલા રાજા છે, ત્યારબાદ અમાત્ય જે છે આંખ છે. અમાત્ય શું છે સાહેબ? આંખ છે. તો અમાત્યની વાત આવે છે બીજા નંબરનું મહત્વનું. ત્યારબાદ જનપદ. જનપદ એટલે કે પ્રદેશ. ઓકે, રાજ્ય જેને આપણે કહીએ. તો એક આવ્યું રાજા, એક આવ્યું રાજા, એક આવ્યું અમાત્ય, એક આવ્યું રાજ્ય. ઓકે, એટલે કે જનપદ જેને આપણે કહીએ. ઓકે, યુપી બિહારમાં આજ પણ કેટલાક પ્રદેશને જનપદ કહેવામાં આવે. તો આ જનપદની વાત છે. ઓકે, તો આ જનપદ એક જાતના જિલ્લા જેવી રચના, એક જાતના પ્રદેશની વાત, જેને જનપદ કહેવાય છે. દુર્ગ એટલે કે કિલ્લો. કોઈ પણ રાજ્ય હોય તો રાજ્યની અંદર કિલ્લો હોય તો દુર્ગ એટલે કે કિલ્લો જે છે એ હાથ કહેવાય. ઓકે, દુર્ગને શું કહેવાય છે? હાથ કહેવાય છે, કિલ્લો. ઓકે, તો આ કિલ્લાની વાત કરવામાં આવે છે. ત્યાર પછી કોષ. કોષ એટલે શું હોય? કોષ એટલે ધન. ઓકે, ધન, લક્ષ્મી. ઓકે, તો આ ધનની વાત કરવામાં આવી છે. તો અગર મુખ કોઈ પણ રાજ્ય પાસે ધન તો હોવું જોઈએ ને ભાઈ, સેનાને ચલાવવા માટે, રાજ્યને ચલાવવા માટે. તો આ ધનની વાત કરવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ તો સેના. સાહેબ, સેના વગર કાંઈ ન ચાલે. સેના એટલે મગજ છે, સેના એટલે દિમાગ છે, સેના એટલે રક્ષણ છે. કોઈ પણ રાજ્યનું રક્ષણ કરવા સેના જરૂરી છે. અને સાથે સાથે એ રાજ્યની બહારના વિસ્તારમાં કેટલાક રાજ્ય, એના રાજાઓ મિત્ર હોવા જોઈએ, શત્રુ નહીં. તો અહીંયા આગળ
મિત્ર ભેગા કરવા જરૂરી છે જીવનમાં, મિત્ર ફ્રેન્ડ બહુ જરૂરી છે ભાઈ. તો અહીંયા આગળ મિત્ર એટલે કે કાન, મિત્ર એટલે કે કાન. ઓકે, તો આ રીતે આ સાત સિદ્ધાંત કોણે આપ્યા છે? આ ચાણક્ય સપ્તાંગ સિદ્ધાંત જેને કહેવાય છે. રાજા, અમાત્ય, જનપદ, દુર્ગ, કોષ, સેના અને મિત્ર. ઓકે, તો આ સાત સિદ્ધાંત તમને પૂછી લે કે નીચેનામાંથી કયું એ ચાણક્યના સાત સિદ્ધાંતમાં સમાવિષ્ટ થતું નથી, આમ કરીને પૂછી લે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આપણે આ ચાણક્યના સાત સિદ્ધાંત. કઈ વોઇસ પ્રોબ્લેમ આવે છે જરાક જોઈ લો તો. એક વખત કન્ફર્મ કરી દો ફરીથી, વોઇસ પ્રોબ્લેમ હોય તો. ઓકે, શરૂ રાખીએ આપણે આગળ. ચલો, બરોબર જ છે ને? ઓકે, શરૂ રાખીએ. વચ્ચે વચ્ચે કંઈક એવી પ્રોબ્લેમ થતી હશે. ઓકે, ચિંતા નથી કરવાની. બોર્ડ ઉપર તો તમારું ધ્યાન છે. ઓકે, તો ચલો આગળ વધીએ. તો આ સાત સિદ્ધાંતોની વાત કરી અને સાહેબ એક ફેમસ કોટ છે ચાણક્યનો. ઓકે, ચાણક્ય એવું કીધું હતું કે પૃથ્વી જે વિદેશીઓના આક્રમણથી ત્રસ્ત થઈ ચૂકી છે તે રક્ષણ અને આશ્રય માંગે છે. પૃથ્વી જે વિદેશીઓ, મતલબ આ સિકંદરના સંદર્ભમાં વાત કરે છે કે પૃથ્વી કે જે વિદેશીઓના આક્રમણથી ત્રસ્ત થઈ ચૂકી છે તે શું માંગે છે? રક્ષણ અને આશ્રય માંગે છે. આવું કોણે કહ્યું હતું? સાહેબ આવું ચાણક્યએ કહ્યું હતું. કોણે કહ્યું હતું? ચાણક્યએ આવું કહ્યું હતું. તો ધ્યાનમાં રાખી લેજો. ઓકે, તો ચાણક્યએ જે છે આ વસ્તુ કહી હતી. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? ઓકે, વેરી ગુડ. ચલો, ચાણક્યને વ્યવસ્થિત રીતે પરીક્ષાના સંદર્ભમાં ભણી ચૂક્યા આપણે. ચાણક્યની પર્સનલ બાબતો ખાસ ધ્યાનમાં રાખી લેજો. મૂળ નામ વિષ્ણુગુપ્ત અને એનું કૌટિલ્ય અને ચાણક્ય તરીકે, અને એનું ખાસ કાર્ય એટલે અર્થશાસ્ત્ર યાદ રાખી લેજો અને સપ્તાંગ સિદ્ધાંત યાદ રાખી લેજો. ઓકે, તો આટલી બાબતો ચાણક્યની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચલો, ક્લિયર છે? આગળ વધીએ. ઓકે, આગળ વધીએ અને બીજી પર્સનાલિટી જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, કોને જોઈએ આપણે? ચંદ્રગુપ્ત મૌર્યને આપણે અહીંયા સમજીએ. ભારતના ઇતિહાસના પહેલા એવા વ્યવસ્થિત રાજા કે જેના નામથી ઇતિહાસની શરૂઆત થાય, ખરેખર રાજાશાહી વ્યવસ્થિત રીતે શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યના નામે આવે છે. સાહેબ આ ફોટો જે છે ને એ ધ્યાનથી સમજો. આ ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ફોટો છે. એટલે જરૂરી નથી કે આ રીતનું હોય, પણ આ એક આર્ટિફિશિયલ અત્યારની જે ટેકનોલોજી આવી છે, એઆઈ ટેકનોલોજી, એના આધાર ઉપર જે છે એવું કહેવાય છે કદાચ આવા દેખાતા હશે ચંદ્રગુપ્ત મૌર્ય. તો ઠીક છે, ચિંતા નથી કરવાની, પણ આ જરાક એક બાબત છે ધ્યાનમાં રાખીશું આપણે. તો આ ચંદ્રગુપ્ત મૌર્યની આપણે અહીંયા આગળ વાત અહીંયા શરૂ કરીએ. તો જેમ આપણે ભણ્યા એ જ વસ્તુ છે, ઓલરેડી આપણે બધું જ ભણી ચૂક્યા અત્યારના લેક્ચરની અંદર. એ ચાણક્યની મદદથી નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મગધના રાજા બન્યા. મૌર્ય વંશની સ્થાપના કરી. તેમની રાજધાની સાહેબ કઈ હતી? પાટલીપુત્ર હતી. રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. એક યુદ્ધ છે, એ યુદ્ધની પણ આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી. એ યુદ્ધ કયું છે? તો હાઇડેસ્પીસનું યુદ્ધ છે. સિંધુ નદીના કિનારે આ યુદ્ધ થયું હતું ઈસવીસન પૂર્વે 305 માં. ક્યારે? ઈસવીસન પૂર્વે 305 માં. હમણાં જ આપણે વાત કરી કોની વચ્ચે યુદ્ધ થયું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય અને એના વિરુદ્ધમાં કોણ હતા? તો સેલ્યુકસ નિકેટર. કોણ હતા સાહેબ? સેલ્યુકસ નિકેટર. તો આ યુદ્ધ ધ્યાનમાં રાખીશું આપણે. ઓકે, હાઇડેસ્પીસનું યુદ્ધ સિંધુ નદીના કિનારે ઈસવીસન પૂર્વે 305 માં ચંદ્રગુપ્ત રાજા બન્યાના 15 વર્ષ પછીની આપણે વાત કરીએ છીએ. તો આ રાજ્યની અંદર આ યુદ્ધ થયું. અને આ યુદ્ધની અંદર શું થયું? તો મેં તમને કીધું હતું એમ કે સિકંદરના પાછા ગયા બાદ તેણે જે પ્રદેશ અર્જિત કર્યો હતો, એશિયાનો જે પ્રદેશ તેણે અર્જિત કર્યો હતો, તેના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને બનાવ્યો. ઓકે, હમણાં ચર્ચા કરી લીધી મેં. તો સેલ્યુકસ નિકેટરને જે છે તેના મુખ્ય વ્યક્તિ તરીકે તેને સ્થાપિત કર્યા અને સિકંદર પાછા ગયા. ઓકે, તો હવે શું થયું? તે સેલ્યુકસ નિકેટર ભારતના પાડોશી થઈ ગયા ભાઈ. ભારતના પાડોશી બની ગયા, બરોબર. તો એનાથી રક્ષણ લેવું પહેલા જરૂરી છે ભાઈ. આપણે તો પાડોશીઓ કેવા તમને ખબર જ છે, બરોબર ને? તો અહીંયા આપણે રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તો અહીંયા તેણે પંજાબ પ્રદેશની અંદર પ્રવેશ કર્યો. ઓકે, કોણે? આ સેલ્યુકસ નિકેટરે. અને ચંદ્રગુપ્ત દ્વારા તેને સિંધુ પાસે હરાવવામાં આવ્યો. ઓકે, સિંધુ પાસે તેને હરાવવામાં આવ્યા અને આ યુદ્ધ ચંદ્રગુપ્તે જીતી લીધું. હવે એ યુદ્ધ જીતી લીધું એટલે મેં કીધું હતું કે એક સંધિ થઈ. એ સંધિમાં શું થયું? તો હમણાં ભણાવ્યું, એક વખત ફરીથી સમજી લઈએ કે સંધિ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યને કંધાર, કાબુલ, હેરાત,
સિંધ, બલુચ જેવા પ્રદેશ મળ્યા. ટૂંકમાં કહીએ તો અત્યારના અફઘાનિસ્તાનનો થોડો પ્રદેશ અને અત્યારના પાકિસ્તાનનો થોડો પ્રદેશ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને આ સેલ્યુકસ નિકેટર પાસેથી મળી ગયા. ઓકે, તો આ યુદ્ધની સંધિના ભાગરૂપે આપેલું કાર્ય. બીજું કાર્ય કે સેલ્યુકસ નિકેટરને 500 હાથી મળ્યા એવો ઉલ્લેખ જોવા મળે છે. ચંદ્રગુપ્તે તેને 500 જેટલા હાથીઓ આપ્યા હતા. ઓકે, ત્રીજો પોઈન્ટ, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સેલ્યુકસની પુત્રી હેલેના સાથે વિવાહ. કોની સાથે સાહેબ? હેલેના સાથે તેના વિવાહ થયા હતા એવું કહેવાય છે સંધિના ભાગરૂપે. કહેવાય છે ને એક રાજાએ પોતાની પર્સનલ ફીલિંગ ને સાઈડ ઉપર રાખવી પડે રાજ્યનું ભલું કરવા માટે. બરાબર છે? તો એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ધનાનંદના સમયની અંદર એક મહત્વના મંત્રી હતા, એમની પુત્રી સાથે પ્રેમ કરતા હતા. બરાબર ને? અને એની આખી કહાની આવે છે. પણ ચાણક્ય એમને સમજાવે કે રાજાની શું ફરજ છે. ઓકે, રાજા કેવો હોવો જોઈએ, પર્સનલ ફીલિંગ ક્યારેક ક્યારેક દબાવી દેવી પડે. ઓકે, તો એના કારણે એમ કહેવાય છે કે આગળ જતા તેણે હેલેના સાથે વિવાહ કર્યા હતા. ઓકે, અને આવી બધી કેટલીક ઘટનાઓ જોવા મળે છે. અને સેલ્યુકસના ગ્રીક રાજદૂત મેગસ્થનીસ, જેમણે આપણે ચર્ચા કરી, ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યા હતા. અને આ મેગસ્થનીસે કયું પુસ્તક લખ્યું હતું? કમેન્ટની અંદર ફટાફટ બધા લખી નાખો કયું પુસ્તક લખ્યું હતું, એટલે તમને ખ્યાલ આવી જાય કયું પુસ્તક. ઓકે, તો આ છે મેગસ્થનીસ નામના છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આ મેગસ્થનીસ. ઓકે, આ મેગસ્થનીસ જે છે એ ચંદ્રગુપ્તના સમયની અંદર ભારતમાં આવ્યા હતા. સેલ્યુકસ નિકેટરના તેઓ દૂત હતા અને તેમણે પુસ્તક લખ્યું હતું. અને એ પુસ્તકના ભાગરૂપે તેમણે પાટલીપુત્રનો સમાજ કેવો છે, પાટલીપુત્રના લોકો કેવા છે, પાટલીપુત્રનું રાજકીય પરિસ્થિતિ કેવી છે. ઓકે, તેણે એવું કહ્યું કે પાટલીપુત્રની અંદર સાહેબ, પાટલીપુત્રની અંદર 30 લોકોની એક સમિતિ છે. ઓકે, આ 30 લોકોની સમિતિની 6 સભ્યોની સમિતિ છે ટોટલ. કેટલી? 6 × 30 એટલે 5 સમિતિઓ પાટલીપુત્રને ચલાવે છે. કેટલી? 5 સમિતિઓ પાટલીપુત્રને ચલાવે છે, જેની અંદર એક વેપારની સમિતિ છે, એક જન્મ મરણની નોંધ કરવાની વાળી એક સમિતિ છે. ઓકે ભાઈ, એ વખતે વસ્તી ગણતરી થતી હતી પ્રોપર એવું કહેવાય છે. ઓકે, તો આ કોના દ્વારા? મેગસ્થનીસ દ્વારા. કયું પુસ્તક? વેરી ગુડ, બધાએ આપી દીધી હશે કોમેન્ટ. તો કયું પુસ્તક? ઇન્ડિકા. કયું? ઇન્ડિકા નામનું પુસ્તક, રાઈટ? તો એની અંદર, અને એટલા માટે આ મેગસ્થનીસને ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. કમ્પ્લીટ છે બધાને? ડન છે? ડન છે. ચલો આગળ વધીએ આપણે. ઓકે, તો આ વાત કરી આપણે ચંદ્રગુપ્ત મૌર્યની. ઓકે, આના સિવાય ચંદ્રગુપ્ત મૌર્યની કેટલીક બીજી બાબતોની પણ વાત આવે છે. અમુક જગ્યાએ એવું લખેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ છે લાકડાનો હતો, એટલે આપણને અત્યારે એના મહેલના પ્રૂફ મળતા નથી. પથ્થરનો હતો ક્યાંક કંઈક મળી જાય, પણ એ લાકડાનો મહેલ હતો એનો. બીજું એવું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્યને જેન્ટ્સ ઉપર બહુ વિશ્વાસ નહોતો, એટલે એને લેડીઝ બોડીગાર્ડ રાખ્યા હતા. ઓકે, તો આવું બધું કહેવાય છે. ઓકે, તો આ બધી ઠીક છે ચર્ચા છે. લેડીઝ બોડીગાર્ડ તેને રાખ્યા હતા. આ છે ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, ચાલો આગળ વધી જઈએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ આપણે. નેક્સ્ટ શું છે? તો ચંદ્રગુપ્ત અને જૈન ધર્મ. ચંદ્રગુપ્તનો જૈન ધર્મ સાથેનો શું સંબંધ છે એને ખાસ ધ્યાનમાં આપણે રાખીશું, કારણ કે આ વ્યક્તિએ જૈન ધર્મ અપનાવ્યો છે. ચંદ્રગુપ્ત મૌર્ય કયો ધર્મ અપનાવ્યો છે? જૈન ધર્મ અપનાવ્યો છે. ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મના સમર્થક હતા. બરોબર છે? તો અહીંયા પ્રથમ જૈન સંગીતિ. ઓકે, પહેલી જૈન. ઓકે, જો અહીંયા આપણે ઇતિહાસના સંદર્ભની અંદર આ બૌદ્ધ ધર્મ જ્યારે આપણે ભણીએ છીએ, બૌદ્ધ ધર્મની અંદર ટોટલ 4 સંગતિ આપણે યાદ રાખવાની છે ઇતિહાસના સંદર્ભમાં. અને જૈન ધર્મની અંદર સાહેબ કેટલી? જૈન ધર્મની અંદર 2 સંગતિ યાદ રાખવાની છે. કેટલી? 2 સંગતિ. આ બૌદ્ધ ધર્મની અંદર જે 4 સંગતિ છે એમાં મેં તમને ઓલી ભણાવી કે પહેલી સંગતિ અજાતશત્રુના સમયની અંદર થઈ હતી, બીજી સંગતિ કાલાશોકના સમયમાં થઈ હતી, ત્રીજી સંગતિ હવે આવે છે અશોકના સમયમાં, અને ચોથી સંગતિ આવશે કાશ્મીરની અંદર કનિષ્કના સમયમાં. તો આ 4 સંગતિ બૌદ્ધમાં જે આપણે ભણીશું, જ્યારે આપણે બૌદ્ધ ભણીશું ત્યારે આપણે ભણીશું. અને આ જૈન ધર્મની 2 સંગતિ. એમાં પહેલી સંગતિ એટલે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, અને બીજી સંગતિ સાહેબ ધ્રુવસેન બીજાના સમયની અંદર, ધ્રુવસેન પહેલાના સમયની અંદર વલ્ભીમાં થઈ. મગધની અંદર, વલ્ભીની અંદર જે મૈત્રક વંશનું શાસન હતું, મૈત્રક વંશના શાસનની અંદર વલ્ભીની અંદર ધ્રુવસેન પહેલાના સમયની અંદર જે પણ આપણે ભણીશું. આ તો તમને એક ઇન્ફોર્મેશન કે કદાચ તમે ક્યાંક વાંચ્યું તમને યાદ રહે એટલે માટે આવું બોલી નાખું છું. ઓકે, બાકી યાદ ન રહે તો બહુ ચિંતા નથી કરવાની. આ બધું આપણે ભણીશું, સમયને અનુરૂપ આપણે આગળ જતા બધું ભણીશું.
ઓકે, તમને યાદ રહી જાય તો મોર ધેન ઇનફ છે. ઓકે, બહુ સારું છે. ન રહે તો કોઈ વાંધો નહીં, આપણે આગળ ભણવાનું છે બધું, તો આ બધું ક્લિયર છે. ઓકે, તો આ પહેલી સંગતિ જૈન ધર્મની છે, એની આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મના સમર્થક હતા. પ્રથમ જૈન સંગતિનું આયોજન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ક્યાં થયું હતું? તો ઈસવીસન પૂર્વે 298 માં ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનનો છેલ્લો સમયગાળો જે હતો, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો તમે જુઓ તો ઈસવીસન પૂર્વે 321 થી શરૂ થાય છે અને ઈસવીસન પૂર્વે 297 ની વચ્ચેનો એનો સમયગાળો. ઓકે, ઈસુ ખ્રિસ્તના જન્મના આ રીતે આપણે ગણીએ. ભાઈ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ઈસવીસન 1 ની અંદર. આમ તો જો ઈસવીસન પૂર્વે 4 માં થયો હતો ઈસુ ખ્રિસ્તનો જન્મ, પણ ત્યાંથી માનવામાં આવે છે ઈસવીસન. તો એના પહેલાના સમયને એવું કહેવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 298, ઈસવીસન પૂર્વે 321. તો આ 321 થી 298 ની વચ્ચે તમે જોશો તો 21 વર્ષ આ અને 2 વર્ષ આ, એટલે આ 97 ગઈ આપણે 3 વર્ષ આ, તો 21 ને 3 એટલે કે 24 વર્ષનો સમયગાળો હતો ચંદ્રગુપ્ત મૌર્યનો. કોનો? 24 વર્ષનો સમયગાળો હતો ચંદ્રગુપ્ત મૌર્યનો. ઓકે, આ તમને એક સમજાવી દીધું. ઘણાને અહીંયા પણ કન્ફ્યુઝન હોય છે ઈસવીસન ને ઈસવીસન પૂર્વેમાં, એટલા માટે મેં તમને આ વસ્તુને સમજાવી દીધી. આપણો પહેલો લેક્ચર યાદ કરો, એમાં મેં આ ડિટેલમાં સમજાવી દીધું છે. ઓકે, તો અહીંયા આગળ તમને ખ્યાલ હોવો જોઈએ, પણ આમ છતાં મેં કીધું તો અહીંયા ધ્યાનમાં રાખજો, નહીં તો ઘણાને એમ થાય કે સાહેબ આ ઈસવીસન 200 આ નાનો આંકડો પહેલા લીધો, મોટો આંકડો પછી. ઓકે, એમ નથી. ઈસવીસન પૂર્વે 321 થી 297 ની વચ્ચે, એટલે કે આ 24 વર્ષનું શાસન છે. કેટલા? 24 વર્ષનું શાસન ચંદ્રગુપ્ત મૌર્યનું હતું. તો જ્યારે છેલ્લો સમયગાળો ચાલુ હતો ઈસવીસન પૂર્વે 298 ની અંદર, રાજધાની પાટલીપુત્રની અંદર આયોજક હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને અધ્યક્ષ આ સભાના હતા સ્થૂલીભદ્ર. કોણ હતા સાહેબ? સ્થૂલીભદ્ર. ઓકે, જૈન ધર્મની અંદર બે મત આવી ગયા. આ પહેલી સભા, પહેલી સંગતિ, અને એની અંદર એક વ્યક્તિ એટલે સ્થૂલીભદ્ર અને એક વ્યક્તિ એટલે ભદ્રબાહુ. ઓકે, આ બંનેના જે ગણ હતા, આ બંનેનું જે ગ્રુપ હતું, આ બંનેના ગ્રુપની અંદર અલગ અલગ વિચારધારાઓ હતી અને એના કારણે આ બંને દ્વારા એમ કહેવાય છે આગળ જતા જૈન ધર્મના બે ભાગ પડી જાય છે. ઓકે, કયા બે ભાગ પડી ગયા? શ્વેતાંબર અને દિગાંબર. કયા બે ભાગ પડ્યા? શ્વેતાંબર અને દિગાંબર. ઓકે, તો એ અહીંયાથી પડે. આ પહેલી જ સભાની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના આયોજનની અંદર જ એના અધ્યક્ષ હતા સ્થૂલીભદ્ર. ઓકે, તો શું થાય છે? આ પ્રથમ સંગતિમાં ગણધર સ્થૂલીભદ્ર અને ગણધર ભદ્રબાહુ વચ્ચે વિવાદ થયો અને જૈન ધર્મના બે ભાગ પડ્યા. બે ભાગ એટલે શ્વેતાંબર અને દિગાંબર. કયા? શ્વેતાંબર અને દિગાંબર. શ્વેતાંબરમાં શ્વેત રૂપી વસ્ત્રના હિમાયતી અને દિગાંબરમાં દિશા રૂપી વસ્ત્રના હિમાયતી, અથવા એમ કહીએ કે વસ્ત્રહીન. ઓકે, દિગાંબર પંથની અંદર વસ્ત્ર પહેરવામાં ન આવતા, શ્વેતાંબરની અંદર શ્વેત રૂપી વસ્ત્રની વાત આવે છે. થોડો તફાવત છે. આ દિગાંબર ધર્મની અંદર જે આગમ ગ્રંથો હતા એને માન્યતા ના આપવામાં આવી, એમાં માન્યતા આમાં બહુ બધું માનવામાં આવ્યું. ઓકે, તો શ્વેતાંબર અને દિગાંબર, ઓકે, આપણે જૈન ધર્મની અંદર જ ભણીશું આ બધું શું છે. ઓકે, અને એનો ઓવરવ્યુ સમજીએ તો આ રીતે બે ભાગ પડી ગયા. અને પરીક્ષાની સંદર્ભનો એક બહુ મહત્વનો પ્રશ્ન, આ ભદ્રબાહુ જે હતા સાહેબ, આ ભદ્રબાહુ દ્વારા જૈન ગ્રંથ કલ્પસૂત્રની રચના કરવામાં આવી. કલ્પસૂત્ર જૈન ધર્મનો કલ્પસૂત્ર મહત્વનો ગ્રંથ છે. પરીક્ષામાં પહેલા પૂછાય કે કલ્પસૂત્ર કયા ધર્મ સાથે સંબંધિત છે, કલ્પસૂત્રની રચના કોણે કરી હતી? આ ભદ્રબાહુ દ્વારા. ધ્યાનમાં રાખીશું. ઓકે, અને આગળ જતા ચંદ્રગુપ્ત આ ભદ્રબાહુ પાસેથી દીક્ષા લે છે. ચંદ્રગુપ્ત આ ભદ્રબાહુ પાસેથી દીક્ષા લે છે અને ત્યારબાદ તેણે રાજપાટ પોતાના પુત્ર બિંદુસારને સોંપી દીધું અને તેણે શું કરી દીધું? આ ભદ્રબાહુ, ઓકે, 12 વર્ષના દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં જાય છે. દક્ષિણ ભારત અત્યારનો કર્ણાટકની આસપાસનો પ્રદેશ, ચંદ્રની ટેકરી કહેવાય છે. ઓકે, અને શ્રવણબેલગોળા નામની જગ્યા, શ્રવણબેલગોળા ખાતે ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અનુસાર સલ્લેખ પદ્ધતિથી, ઓકે, તો એમ કહીએ કે આ સલ્લેખના પદ્ધતિથી તેણે ઉપવાસ કરીને પોતાનો દેહ છોડી દીધો હતો. એ છે આ ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, કઈ જગ્યા? શ્રવણબેલગોળા. યાદ રાખજો કઈ જગ્યા? શ્રવણબેલગોળા. ઓકે, તો આ વાત કરીએ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય. જૈન ધર્મના સ્થાપક, સમર્થક હતા. તે જૈન ધર્મના સમર્થક હતા. ચંદ્રગુપ્ત મૌર્ય કયો ધર્મ પાળતા? જૈન ધર્મ પાળતા હતા. પહેલી જૈન સંગતિનું આયોજન થયું હતું.
પાટલીપુત્રની અંદર ઈસવીસન પૂર્વે 298, પાટલીપુત્ર, આયોજક ચંદ્રગુપ્ત મૌર્ય, અધ્યક્ષ સ્થૂલીભદ્ર. ઓકે, અધ્યક્ષ સ્થૂલીભદ્ર છે, પરંતુ સ્થૂલીભદ્ર નો વિચાર અલગ, ભદ્રબાહુનો વિચાર અલગ. ભદ્રબાહુ અને સ્થૂલીભદ્ર વચ્ચે જે છે કે વિવાદ થયો અને આ જૈન ધર્મના બે ભાગ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. ક્લિયર છે? આગળ વાત કરીએ. ભદ્રબાહુ સાથે જૈન ગ્રંથ કલ્પસૂત્રની રચના કરી હતી. ભદ્રબાહુએ કલ્પસૂત્રની રચના કરી હતી અને ચંદ્રગુપ્ત દ્વારા ભદ્રબાહુ પાસેથી દીક્ષા લેવામાં આવી હતી. અને આગળ જતા ભદ્રબાહુના ગણ સાથે ચંદ્રગુપ્ત મૌર્ય પણ નીકળી પડે છે દક્ષિણ ભારતની અંદર ચંદ્રની ટેકરી, અને ત્યાં શ્રવણ બેલગોળા ખાતે ઉપવાસ કરીને પોતાનો દેહ ત્યાગી દે છે. ઓકે, શ્રવણ બેલગોળા નામની જગ્યા પરીક્ષાની સંદર્ભની અંદર આ યાદ રાખી લેજો. ઓકે, ક્લિયર છે? ડન છે બધા? ચાલો આગળ વધીએ. સમજી ગયા છો આટલી બાબત કમ્પ્લીટલી? ઓકે, તો આ વાત થઈ કે આપણે ચંદ્રગુપ્ત મૌર્યની ઓલમોસ્ટ બધી ચર્ચા આપણે અહીંયા કરી લીધી છે. ઓકે, તમારા દિમાગની અંદર આ વસ્તુ બેસી ગઈ છે. તો ચલો આગળ વધીએ. બીજું શું ભણીશું આપણે? છે બીજું ભણીશું આપણે ઓકે ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુજરાતની વાત કરીએ. ઓકે, તમને આ જે પ્રદેશ દેખાઈ રહ્યો છે, ઓકે, આની અંદર જે તમને ડાર્ક પ્રદેશ દેખાય છે કે ડાર્ક વિસ્તાર, ઓકે, આ જે થોડો ડાર્ક વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ બધા વિસ્તાર જે છે, આ વિસ્તાર ચંદ્રગુપ્તના સમયની અંદર જીતી લેવામાં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. બાકીનો જે વિસ્તાર છે, બાકીનો વિસ્તાર જે આગળ જતા એ ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર અને આ જે કલિંગ પ્રદેશ છે એ અશોક દ્વારા જીતી લેવામાં આવ્યો હતો. કલિંગ પ્રદેશ અશોક દ્વારા. તો ટોટલ દક્ષિણ ભારતનો થોડો પ્રદેશ તમે છોડી દો તો લગભગ અત્યારનું ભારત, અત્યારનું નેપાળ, અત્યારનું બાંગ્લાદેશ, અત્યારનું પાકિસ્તાન, અત્યારનું અફઘાનિસ્તાન, આ બધો જ પ્રદેશનો સમાવેશ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર થતો હતો. ઓકે, મતલબ કે મૌર્ય કાળમાં થતો હતો. તો આ મેં તમને નકશા સ્વરૂપે અહીંયા બતાવવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, ભારત દેશની અંદર વાત કરી છે. ચંદ્રગુપ્તના સમયમાં ગુજરાતના સુબાપદે વૈશ્ય વ્યક્તિ હતા જેનું નામ હતું પુષ્યગુપ્ત. કોણ હતા ભાઈ? વૈશ્ય વ્યક્તિ હતા, પુષ્યગુપ્ત હતા. અને જેમણે હાલના જૂનાગઢ પાસે શું બનાવ્યું હતું સાહેબ? સુદર્શન તળાવનું નિર્માણ. કયા તળાવનું નિર્માણ કર્યું હતું? ગુજરાતની અંદર જૂનાગઢ પાસે સુદર્શન તળાવનું નિર્માણ જે છે સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર તેના ગુજરાતના સુબા પુષ્યગુપ્ત દ્વારા કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સંભવતઃ આ ભારતનું પહેલું કૃત્રિમ તળાવ હોવું જોઈએ. ઓકે, મતલબ કે બનાવેલું, બરાબર છે, કુદરતી નહીં પણ કેવું છે કૃત્રિમ, એક વ્યક્તિ દ્વારા તેને બનાવવામાં આવ્યું હશે. તો એવું આ તળાવ જે છે કોના સમયની અંદર? ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ગુજરાતની અંદર આ સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું. હા, પછી એના વિશેની બીજી ડિટેલ આપણે આગળ લઈશું, સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. ઓકે, તો અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતનું આટલું યાદ રાખવાનું છે તમે. ઓકે, આટલું જ યાદ રાખવાનું છે, ઇનફ છે. તો આ વસ્તુ થઈ ગઈ ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં પણ આપણે અહીંયા ભણી લઈએ. કમ્પ્લીટ છે બધાને? ઓકે, વેરી ગુડ. ચાલો, તો ચંદ્રગુપ્ત મૌર્યને આપણે કઈ રીતે ભણ્યા? ચંદ્રગુપ્ત મૌર્યની આપણે પર્સનલ માહિતી લીધી. ઓકે, ચાણક્યની મદદથી નંદ વંશનો નાશ કર્યો, ધનાનંદનો નાશ કર્યો, સ્થાપના કરી, એક યુદ્ધ કર્યું, હાઇડેસ્પિસનું યુદ્ધ, સિંધુ નદીના કિનારે આ યુદ્ધ કર્યું. કોને હરાવ્યા સાહેબ? સેલ્યુકસ નિકેટરને હરાવ્યા. સંધિ થઈ, એ સંધિના બહાને 4 પોઈન્ટ આવ્યા. કંધાર, કાબુલ, હેરત, સિંધ, બલુચ પ્રદેશ મળ્યા. હેલના સાથે વિવાદ થયા. 500 હાથીઓ સેલ્યુકસ નિકેટરને આપ્યા અને લાસ્ટમાં વાત કરું તો મેગસ્થનીસ દૂત તરીકે ભારતમાં આવ્યા, ઇન્ડિકાની રચના કરી. ક્લિયર? ઓકે, ડન. આ બધી ચર્ચા આપણે કરી. આગળ વાત કરીએ આપણે તો જૈન ધર્મ સાથે પ્રથમ જૈન સંગતિનું આયોજન ચંદ્રગુપ્ત મૌર્યે જૈન ધર્મને અપનાવ્યો હતો. પ્રથમ સંગતિનું આયોજન પાટલીપુત્રમાં થયું. આયોજક મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, અધ્યક્ષ સ્થૂલીભદ્ર હતા. સ્થૂલીભદ્ર, ભદ્રબાહુ નામના બે અલગ અલગ મતો હતા અને એ બે મતના કારણે બે ભાગ પડી ગયા, શ્વેતાંબર, દિગંબર. ભદ્રબાહુએ કલ્પસૂત્રની રચના કરી હતી અને આગળ વાત કરીએ તો ભદ્રબાહુ પાસે દીક્ષા લીધી. ચંદ્રગુપ્ત મૌર્ય દક્ષિણ ભારતમાં ગયા, મૈસૂરની આસપાસનો પ્રદેશ, શ્રવણ બેલગોળા નામની જગ્યા, ચંદ્રની ટેકરી, અને ત્યાં તેમણે પોતાનો દેહ છોડ્યો, ઉપવાસ કર્યો. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. અને ત્યારબાદ ગુજરાતની અંદર પુષ્યગુપ્ત નામના સુબા અને તેમના દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ. કમ્પ્લીટ? ઓકે, ચલો વેરી ગુડ. આગળ કરીએ. આ વાત થઈ ગઈ આપણે ચંદ્રગુપ્ત મૌર્યની. આગળ વાત કરીએ બીજા વ્યક્તિ કોણ આવે છે? બિંદુસાર. બીજા વ્યક્તિ કોણ આવ્યા? બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 273 વચ્ચેનો સમયગાળો.
તો આ સમયગાળો પણ તમે ધ્યાનથી જોશો લગભગ તમને 24-25 વર્ષનો સમયગાળો મળશે. તો એ વ્યક્તિ કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર એવા બિંદુસાર. ફરીથી કહી દઉં, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઇમેજીસ છે. ઓકે, એટલે મેં જસ્ટ મૂકી છે, તમને કદાચ થોડું ધ્યાનમાં આવે એની માટે, બાકી બહુ ચિંતા કરવા જેવી નથી. તો આ વાત કરીએ છીએ આપણે કોની? બિંદુસારની. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર એવા બિંદુસારની વાત કરીએ છીએ. બિંદુસાર યાદ આવે એટલે તરત દિમાગમાં ઘંટડી વાગવી જોઈએ. શું ઘંટડી વાગવી જોઈએ? કે સાહેબ તેને અમિત્ર ચેટ્સ અથવા તો અમિત્ર ઘાત કહે છે. અમિત્ર ચેટ્સ અથવા તો અમિત્ર ઘાત કહે છે. અને એવું કોણ કહે છે? ગ્રીક લોકો. બરાબર ને? સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેના સાથે ચંદ્રગુપ્તે વિવાહ કર્યો હતો. ગ્રીક સાથે તેમના સંબંધો હતા જ. તો આ ગ્રીક લોકો બિંદુસારને શું કહે છે? અમિત્ર ચેટ્સ કે અમિત્ર ઘાત કહે છે. મતલબ કે શત્રુઓને હણનાર. શું કહે છે તેને? શત્રુઓને હણનાર કહે છે. તો આ ગ્રીક લોકો તેને અમિત્ર ઘાત અથવા તો અમિત્ર ચેટ્સ તરીકે કહે છે. અને આ જૈન ગ્રંથની અંદર તેને સિંહસેન તથા વાયુ પુરાણની અંદર તેને મદ્રસાર પણ કહે છે. આ 2-3 પોઈન્ટ છે, ધ્યાનમાં રાખવા જેવા. ઓકે, તો આ છે બિંદુસાર. તો આ તમને આ તો ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આ તમને ભૂલાવવું જોઈએ નહીં. અમિત્ર ઘાત અથવા અમિત્ર ચેટ્સ, શત્રુઓને હણનાર કોણ કહે છે? ગ્રીક લોકો. કોણ કહે છે? ગ્રીકો તેમને આવું કહે છે. બરોબર છે? જૈન ગ્રંથમાં સિંહસેન તરીકે તેને સંબોધિત કરવામાં આવે છે. અને વાયુ પુરાણની અંદર, ઓકે, આપણા જે 18 પુરાણ છે એમાં વાયુ પુરાણની અંદર સાહેબ તેને મદ્રસાર કહે છે. શું કહે છે તેને? મદ્રસાર કહે છે. મતલબ કે વાયુ પુરાણની અંદર તમને મૌર્ય વંશની માહિતી મળી આવે છે. બરાબર છે? આ વાત થઈ ગઈ. આ વાત કરી. તેના દરબારની અંદર બહુ ઓછી ઇન્ફોર્મેશન છે બિંદુસારની, પણ જરૂરી ઇન્ફોર્મેશન છે, યાદ રાખજો. તેના દરબારમાં સિરિયાના રાજા, જો એક વિદેશી રાજા છે, ઓકે, સિરિયાના રાજા એન્ટીઓક્સના એક દૂત ડાયમેક્સ આવે. ગ્રીક વ્યક્તિ, બરોબર છે? તો આ ગ્રીક રાજા સિરિયાના એન્ટીઓક્સ નામના રાજા, મેં કીધું ગ્રીક સાથે સંબંધ હતા. તો આ એન્ટીઓક્સના દૂત ડાયમેક્સ ભારતની અંદર કોની મુલાકાત, કોના સમયમાં આવ્યા હતા? તો એ આવ્યા હતા બિંદુસારના સમયની. કોના સમયમાં? બિંદુસાર. ધ્યાન રાખજો 2 પોઈન્ટ. ધ્યાન રાખજો 2 પોઈન્ટ કયા છે? આ એક વખત પરીક્ષામાં પૂછાયેલું છે, મને યાદ આવે છે, આઈ થિંક કોઈ પીઆઈ ની પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન આવેલો છે. પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ લેવાય છે ને જીપીએસસી દ્વારા, એમાંથી એક વિધાન પ્રશ્ન આમાં આવ્યો. તો શું પ્રશ્ન હતો? કે સિરિયાના રાજા એન્ટીઓક્સના દૂત ડાયમેક્સ અને ઇજિપ્તના રાજા ટોલેમી બીજાના દૂત ડાયનાસિયસ. 2 પોઈન્ટ છે. જો કોણ છે? ડાયમેક્સ અને ડાયનાસિયસ. એક જેવા નામ છે, ઓકે, પણ એક સિરિયાના રાજા, એન્ડ જો અહીંયા એન્ટીઓક્સ, ઓક્સ મેક્સ, ઓકે, એન્ટીઓક્સના દૂત ડાયમેક્સ અને ટોલેમી દ્વિતીયના દૂત ડાયનાસિયસ ભારતની અંદર આવ્યા હતા રાજદૂત તરીકે. આ વિદેશી રાજદૂતો છે બિંદુસારના સમયની અંદર. એમાં ખાસ આ ડાયમેક્સનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે આ ડાયમેક્સ પાસે બિંદુસારે 3 વસ્તુ માંગી. કેટલી વસ્તુ માંગી? 3 વસ્તુ માંગી. કઈ 3 વસ્તુ માંગી? ડાયમેક્સ પાસે બિંદુસારે માંગી, એક તો તેને મીઠી મદિરા, મતલબ કે મીઠી દારૂ, ઓકે, એક દારૂ જે ત્યાંના પ્રદેશની અંદર જે દ્રાક્ષથી બનેલી હોય, ઓકે, તો મીઠી મદિરાની વાત આવે છે. અંજીરની વાત આવે, ઓકે, મદિરા, અંજીર, સૂકા અંજીર, અને દાર્શનિકો, ફિલોસોફર જેને કહેવાય, સાણી વાતો કરવા વાળા લોકો. બરાબર ને? તો અહીંયા દાર્શનિકો, અંજીર અને મદિરા જે છે એની માંગ કરી. અને આ દાર્શનિકોની માંગ ખાલી ડાયમેક્સ પૂરી કરી શક્યા નહીં, કારણ કે તેના પ્રદેશની અંદર, સિરિયાની અંદર, એમાં કાનૂની પ્રતિબંધ હતો. કાનૂન તેની ઇજાજત આપતો નહીં. તો એના કારણે ડાયમેક્સ દાર્શનિકોની માંગ પૂરી કરી શક્યા નહીં, પરંતુ મદિરા અને અંજીરની માંગ તેમણે પૂરી કરી દીધી હતી. ઓકે, તો આ 3 વસ્તુઓની માંગણી બિંદુસારના સમયની અંદર બિંદુસારે આ ડાયમેક્સ પાસે કરી હતી. ઓકે, તો ધ્યાનમાં રાખીશું સિરિયાના રાજા એન્ટીઓક્સના દૂત ડાયમેક્સ અને ઇજિપ્તના રાજા ટોલેમી બીજાના દૂત ડાયનાસિયસ બિંદુસારના સમયની અંદર ભારતની મુલાકાતે આવ્યા હતા. અને બિંદુસારે ડાયમેક્સ પાસે 3 વસ્તુ માંગી હતી: મદિરા, અંજીર અને દાર્શનિકોની માંગ પૂરી ન થઈ, આ બેની પૂરી થઈ. ક્લિયર? ઓકે, આગળ વધીએ. બિંદુસાર દ્વારા પિંગલ વત્સના સત્સંગથી, પિંગલ વત્સ નામના વ્યક્તિ સત્સંગથી આજીવક સંપ્રદાય અપનાવ્યો. કયો સંપ્રદાય? આજીવક. જો ધ્યાનથી સમજો.
વૈદિક યુગ પછી ભારતની અંદર અલગ અલગ વિચારધારાઓ ધરાવતા 60 થી વધુ ધર્મોનું અસ્તિત્વ જોવા મળે છે. એમાં બે બહુ મુખ્ય થઈ ગયા, જૈન અને બૌદ્ધ. અને એક ત્રીજો મુખ્ય જે કહેવાય છે એ આજીવક સંપ્રદાય. ઓકે, તો આ આજીવક સંપ્રદાય, ઓકે, પિંગલ વત્સના સત્સંગથી તેમણે આજીવક સંપ્રદાય બનાવ્યો. હવે આ આજીવક સંપ્રદાય વિશે પણ આપણે એક વખત ચર્ચા કરી લઈશું જ્યારે આપણે જૈન ધર્મ ભણીશું ત્યારે. ઓકે, એટલે એ ચર્ચા આપણે ત્યાં જ કમ્પ્લીટ કરી લઈશું, એટલે ચિંતા નથી કરવાની. ઓકે, પણ અહીંયા આ આજીવક સંપ્રદાય તેમણે અપનાવ્યો છે. અમુક જગ્યાએ એવું લખેલું છે કે બિંદુસારે કોઈ ધર્મ નથી અપનાવ્યો. અમુક જગ્યાએ લખ્યું તેમણે આજીવક સંપ્રદાયને આપણે ધ્યાનમાં રાખીશું. તો મૌર્ય સામ્રાજ્યના 3 મહત્વના રાજા ત્રણે ત્રણ અલગ અલગ ધર્મ અપનાવે છે. જૈન ધર્મ, આજીવક ધર્મ અને અશોક આવશે બૌદ્ધ ધર્મ. એટલા માટે આ સામ્રાજ્ય આમ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આપણી માટે. ઓકે, તો અહીંયા ધ્યાનમાં રાખી લઈશું. તો બિંદુસાર દ્વારા પિંગલ વંશના સત્સંગથી આજીવક સંપ્રદાય અપનાવવામાં આવ્યો હતો અને તેના સમયની અંદર મૈસૂર સુધી, દક્ષિણ ભારત સુધીનો રાજ્યનો વિસ્તાર તેણે કરી નાખ્યો હતો, જે મેં તમને અહીંયા બતાવી દીધું. ઓકે, અહીંયા આગળ સુવર્ણગિરી મૈસૂર સુધી તેણે રાજ્યનો વિસ્તાર જે છે વધારી નાખ્યો. પણ ચંદ્રગુપ્ત મૌર્ય કે બિંદુસાર એક પ્રદેશ જીતી શક્યા નહીં, અને એ પ્રદેશ કયો હતો? એ પ્રદેશ તો સાહેબ કલિંગ પ્રદેશ. કયો પ્રદેશ? કલિંગ પ્રદેશ. નંદ વંશના સમયમાં કલિંગ પ્રદેશ તેના શાસન હેઠળ આવતો, પણ આગળ જતા તે છૂટો પડી ગયો. ચંદ્રગુપ્ત મૌર્યએ તેનો પ્રયાસ કર્યો, આને પણ પ્રયાસ કર્યો, સફળ થયા નહીં. આગળ અશોકે પ્રયાસ કર્યો, અશોક એમાં સફળતા મેળવે છે. અશોકના જીવનનું એકમાત્ર યુદ્ધ એટલે કલિંગનું યુદ્ધ, જે આપણે અશોકમાં ભણીશું. ઓકે, તો આટલી વસ્તુ બધાના દિમાગની અંદર બેસી ગઈ છે. તમારું ફોકસ, તમારું ધ્યાન કમ્પ્લીટલી અહીંયા છે. તમારા દિમાગની અંદર બધી વસ્તુ ઉતારી દેશે. અહીંયા ફોકસ હોવું જોઈએ. અહીંયા આવો છો, જે ટાઈમ આવો પૂરેપૂરું 100% તમારું અહીંયા આપી દો, પૂરેપૂરું કમ્પ્લીટ અહીંયા આપણે કરવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો આ વાત થઈ ગઈ તમારી અહીંયા ડન. આ વાત થઈ ગઈ આપણે બિંદુસારની. તો આ બિંદુસારની અંદર આટલી ઇન્ફોર્મેશન આપણા માટે મોર ધેન ઇનફ છે. ઓકે, ચર્ચા આપણે કમ્પ્લીટલી આપણે કરી લીધી. હવે મેઇન વ્યક્તિ, ઓકે, બહુ જ મહત્વના વ્યક્તિ સમ્રાટ અશોકની આપણે વાત કરીએ. સમ્રાટ અશોકની સાથે વાત કરીએ આપણે. ઓકે, આ બિંદુસારની એક પોઈન્ટ એ પણ લઈ લઈએ અહીંયા કે તેના સમયમાં પછી અશોકના સમયમાં આગળ જતા ઓવરઓલ મૌર્ય સામ્રાજ્ય જે છે એની અંદર 5 અલગ અલગ પ્રાંત હતા, 5 અલગ અલગ રાજધાનીઓ. મુખ્ય રાજધાની, કેન્દ્રીય રાજધાની તો પાટલીપુત્ર હતી. કેન્દ્રીય રાજધાની કઈ છે? પાટલીપુત્ર. જો અહીંયા તમને દેખાતું હોય આ પાટલીપુત્ર. ઓકે, તો આ પાટલીપુત્ર જે છે કેન્દ્રીય રાજધાની છે. ઓકે, પાટલીપુત્ર કેન્દ્રીય રાજધાની છે. બીજું કહેવાય છે ઉત્તરની અંદર એમની મહત્વની રાજધાની તક્ષશિલા. ઓકે, તમને તક્ષશિલા દેખાય છે? અત્યારના પાકિસ્તાનની અંદર રાવલપિંડી પાસે આવેલો આ પ્રદેશ તક્ષશિલા. ઓકે, તો ઉત્તરની રાજધાની કહેવાય છે તક્ષશિલા. બીજું કહેવામાં આવે છે દક્ષિણની રાજધાની સુવર્ણગિરી. ઓકે, દક્ષિણની અંદર તમે જો મૈસૂર પાસે આવેલી સુવર્ણગિરી. ઓકે, મૈસૂરની અંદર આ સુવર્ણગિરી કહેવાય છે. પશ્ચિમમાં આવેલી ઉજ્જૈની. ઓકે, પશ્ચિમ પ્રદેશ. ઓકે, આ બાજુનો પ્રદેશ, આ ઉજ્જૈન તમે જોઈ રહ્યા છો, આપણા ગુજરાતથી નજીક થયેલું જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું, એ આ પશ્ચિમની રાજધાની છે. ઓકે, ઉત્તરની તક્ષશિલા, દક્ષિણની સુવર્ણગિરી, પશ્ચિમની ઉજ્જૈન, કેન્દ્રીય રાજધાની પાટલીપુત્ર અને પૂર્વની રાજધાની અહીંયા તોસાલી આવે છે. કલિંગ પ્રદેશની અંદર આવે છે આ તોસાલી, જે અશોકના સમયમાં જીતી લેવામાં આવે છે. તો આ પૂર્વની રાજધાની તોસાલી. ઓકે, તો આ 5 પ્રાંતમાં વિભાજિત હતો આખો ભારત દેશ મૌર્ય સામ્રાજ્યની અંદર. ઓકે, તો અહીંયા કેન્દ્રીય રાજધાની પાટલીપુત્ર, ઉત્તરમાં તક્ષશિલા, દક્ષિણમાં સુવર્ણગિરી. ઓકે, અહીંયા દેખાય છે તમને બધાને સુવર્ણગિરી. પશ્ચિમની અંદર ઉજ્જૈન. ઓકે, અને પૂર્વની અંદર તોસાલી. ઓકે, અત્યારના ઓડિશાની આસપાસનો પ્રદેશ. તો આ મૌર્ય એમ્પાયર શાખા. ઓકે, મૌર્ય એમ્પાયર છે. તો આને આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, ક્લિયર છે? ઓકે, ડન. આગળ વધીએ કે નહીં? ફટાફટ તમે કહો તો આગળ વધીએ. મજા આવે છે? સમજાય છે? તો આગળ વધીએ. તો તમે રેડી હોય તો આગળ વધીએ આપણે સાહેબ. હવે ભણીએ ચંદ્રગુપ્ત મૌર્ય. કોને ભણીએ? અશોકને ભણીએ. કોને ભણીએ? અશોકને સાહેબ ભણીએ.
ઓકે, તો અશોકને આપણે ભણવાની શરૂઆત કરીએ ફટાફટ. ચાલો સમ્રાટ અશોકને ભણીએ. ઓકે, અને મેં કીધું એમ કે અશોક, ઓકે, અભિલેખ જો ફરીથી કહી દો, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ચિત્ર છે. ઓકે, એટલે બહુ વાદ વિવાદ ન કરવો ભાઈ, બરાબર ને? જે ચિત્ર છે એનું ચિત્ર છે. તો આપણે અહીંયા અશોકને ભણીએ. અહીંયા સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી બિંદુસાર પછી તેનો સમયગાળો શરૂ થાય છે અને ઈસવીસન પૂર્વે 232 સુધી, એટલે તેનો સમયગાળો થોડો લાંબો છે, રાઈટ? તેનો સમયગાળો થોડો લાંબો છે, લગભગ 40 વર્ષની આસપાસનો સમયગાળો એનો ગણી શકાય. સાહેબ, આ સમ્રાટ અશોકની આપણે વાત કરીએ છીએ. અભિલેખોની અંદર જે સમ્રાટ અશોકના મેં કીધું હતું ને કે 14 જેટલા મુખ્ય શિલાલેખો છે, 7 જેટલા મુખ્ય સ્તંભલેખ છે, ઓવરઓલ 44 જેટલા અભિલેખો છે. ઓકે, અલગ અલગ કેટલા અભિલેખો છે? 44 જેટલા અભિલેખો છે. તો અભિલેખોની અંદર સમ્રાટ અશોકને દેવ નામ પ્રિય, પ્રિયદર્શી તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે. દેવ નામ પ્રિય અથવા તો પ્રિયદર્શી તરીકે ઉલ્લેખિત કરવામાં તેમને આવ્યા છે. અને એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે કે આ આંધ્રપ્રદેશમાં આવેલો મસ્કીનો એક શિલાલેખ છે. આંધ્રપ્રદેશની અંદર આવેલો મસ્કીનો શિલાલેખ છે. આ શિલાલેખમાં અશોકને બુદ્ધ શાક્ય પણ કહ્યા છે. શું કહ્યા છે સાહેબ? બુદ્ધ શાક્ય. એક માર્ક્સમાં આવા પ્રકારના પ્રશ્ન આવે કે ભાઈ કયા શિલાલેખમાં અશોકને બુદ્ધ શાક્ય કહ્યા છે, અથવા તો મસ્કીના શિલાલેખમાં અશોકને કયા નામે ઉલ્લેખિત કરવામાં આવું થોડું ડિટેલ, થોડું અઘરું બનાવે. ઓકે, તો અહીંયા હું પ્રયાસ કરું છું કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરું. બાકી આ સામ્રાજ્ય એટલું મોટું છે કે ટોટલ ભણવા માટે બહુ બધો સમયગાળો જોઈએ આપણે. ઓકે, બહુ બધો સમયગાળો, પણ આપણે ઇમ્પોર્ટન્ટ બધી માહિતી લઈએ. તો અભિલેખોમાં અશોકને દેવનામ પ્રિય, કે દેવો જેવા પ્રિય અથવા તો પ્રિયદર્શી તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. અને મસ્કીના શિલાલેખ આંધ્રપ્રદેશમાં આવેલો છે, તેમાં તેમને બુદ્ધ શાક્ય કહ્યા છે. શું કહ્યું છે તેમને? બુદ્ધ શાક્ય કહ્યા છે. ઓકે, બૌદ્ધ ગ્રંથ દિગ્નિકાય મુજબ, બૌદ્ધ ગ્રંથ છે ઘણા, ઓકે, દિગ્નિકાય, અંગુત્તર નિકાય ને આવા ગ્રંથો છે. ઓકે, એમાં આ દિગ્નિકાય મુજબ એવું કહેવાય છે કે અશોક એક બ્રાહ્મણ કન્યા સુભદ્રાંગીથી જન્મ્યો હતો. ઓકે, એના પિતા હતા બિંદુસાર, પણ એના માતા હતા એક બ્રાહ્મણ સુભદ્રાંગી. તો એવું કહેવાય છે કે બ્રાહ્મણ કન્યાથી જન્મ્યો હોવાથી અશોકને રાજા બનવાનો અધિકાર નથી. ઓકે, રાજા બનવાનો તેને અધિકાર નથી. અશોક લાયક વ્યક્તિ હતો. ઓકે, લાયક કઈ રીતે હું તમને આગળ સમજાવું. અશોક એક લાયક વ્યક્તિ હતા. તો એવું કહેવાય છે કે ત્યારબાદ એક ગૃહ યુદ્ધની પરિસ્થિતિ બને છે. અંદરો અંદર ઝઘડા, ભાઈઓની અંદર ઝઘડા શરૂ થાય છે. અને એવું કહેવાય છે કે અશોક આ સુભદ્રાંગીથી જન્મ્યો હોવાથી શરૂઆતના 4 વર્ષ ગૃહ યુદ્ધ ચાલે છે. અને આ અશોક પોતાના 99 ભાઈઓની હત્યા કરે છે. થોડું લાગ્યું વધારે સાહેબ? આટલું બધું ના હોય, આવા ગપ્પા ના માર. લાગ્યું તમને બધાને એવું? ઓકે, તો અહીંયા થોડું વધારે લાગ્યું હશે. ઓકે, પણ ઇતિહાસકારો આવી બધી ઘટનાઓને બહુ માનતા નથી. પણ એવું કહેવાય છે કે ઇતિહાસકારો તેને આ ઘટનાને અતિશયોક્તિ ગણાવે છે. બહુ છે, કદાચ 6 ભાઈઓની તેને હત્યા કરી હતી એવું કહેવાય છે. ઓકે, 99 ભાઈઓ નહીં હોઈ શકે, 6 ભાઈની તેને હત્યા કરી હતી. અને આની અંદર ખાસ એક ભાઈને તેને જીવતો છોડ્યો તો, સૌથી નાનો ભાઈ, જેનું નામ હતું તિષ્ય. ઓકે, આ તિષ્યને તેને જીવતો છોડ્યો તો, કે નાના ભાઈ તિષ્યને તેને હત્યા કરી નહીં અને તેને જીવતો છોડ્યો. તો આ ટોટલ 99 ભાઈ, એટલે એમ કહે છે કે 99, તિષ્ય એટલે 100 અને અશોક એટલે 101. ટોટલ ભાઈ કેટલા ભાઈઓ હશે? કદાચ 101 ભાઈ હશે, પણ 100% પ્રૂફ નથી ભાઈ. ઓકે, 100% પ્રૂફ નથી. ઇતિહાસકારોને એવું માનતા નથી. પણ હા, એવું કહેવાય છે કે તેણે 6 ભાઈઓને કદાચ હત્યા કરી હોય એવું કહી શકાય છે. તો આમ કરીને તેણે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી. અને 4 વર્ષના ગૃહ યુદ્ધ બાદ, અંદરો અંદરના ભાઈઓના ઝઘડા બાદ અશોક રાજા બન્યો. અશોક રાજા બન્યો. ઈસવીસન પૂર્વે અહીંયા એનો સમયગાળો મેં લખ્યો છે ઈસવીસન પૂર્વે 273 નો, પરંતુ 4 વર્ષનું ગૃહ યુદ્ધ જો બાદ કરી નાખીએ તો એનો સમય આવે છે ઈસવીસન પૂર્વે 269 નો. ક્યારે આવે છે? કદાચ 269 માં તેનો રાજ્યાભિષેક થયો છે. ઈસવીસન પૂર્વે 269 માં 4 વર્ષ આમાં બાદ કરી નાખો તો 69 માં તેનો રાજ્યાભિષેક થયો છે. ઈસવીસન પૂર્વે 232 સુધી તેનું શાસન છે. કઝન ભાઈઓ, સગા ભાઈઓ, એટલે કે એક માતાથી જન્મ્યા નથી, આ એક પિતાથી જન્મ્યા હશે કદાચ. ઓકે, બરોબર. પરંતુ તેના જે બીજા ભાઈઓ, ઓકે, એના આ બિંદુસારથી કદાચ આ બધા ભાઈઓ
તો આ 99 ભાઈઓની તેણે હત્યા કરી હતી એવું કહેવાય છે. મેં કીધું એમ ઇતિહાસકારોને બહુ માનતા નથી, પરંતુ આપણને વિધાન સ્વરૂપે આવો કંઈ પ્રશ્ન પૂછાય છે તો આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. કદાચ 6 ભાઈઓની તેણે હત્યા કરી એવું પણ માનવામાં આવે છે. જે પણ હોય ટોટલ આટલા ભાઈઓની હત્યા કરી અને નાના ભાઈ તિષ્યની તેણે હત્યા કરી નથી, તેને જીવવા દીધો છે અને આ ઈસવીસન પૂર્વ 269 માં તેનો રાજ્યાભિષેક. તો આમ અશોકનો રાજ્યાભિષેક. જો અશોકને વ્યવસ્થિત રીતે સમજવા માટે બે ભાગમાં વહેંચી નાખીએ છીએ આપણે. ઓકે, પહેલો ભાગ એની પર્સનલ લાઈફ, રાજા બન્યો પછી શું કર્યું, કેવું મહત્વની બાબતો, એની વાત આપણે અશોકની પર્સનલ લાઈફ, બરાબર છે. બીજી વાત કરીશું અશોક ખાસ જેના માટે વખણાય છે, અશોક અને તેનો બૌદ્ધ ધર્મ. અશોક અને તેનો બૌદ્ધ ધર્મ એની વાત કરીશું. તો પહેલા પર્સનલ લાઈફ જોઈએ તો પર્સનલ લાઈફમાં આ વસ્તુ જોઈ લીધી. શુભદ્રાંગી નામની બ્રાહ્મણ કન્યાથી જન્મ્યો, અંદર ગૃહયુદ્ધ ચાલે 4 વર્ષ, ભાઈઓની હત્યા કરી અને પોતે રાજા બન્યો. ઓકે, રાજા બનતા પહેલા જો હું સાહેબ વાત કરું તો રાજા બનતા પહેલા અશોક છે ને એને ઉજ્જૈનનો સૂબો બનાવવામાં આવ્યો હતો. ક્યાંનો સૂબો બનાવવામાં આવ્યો હતો? ઉજ્જૈનનો સૂબો બનાવવામાં આવ્યો હતો. ઓકે, તો અહીંયા અશોકને ઉજ્જૈનનો સૂબો બનાવવામાં, એટલે ઉજ્જૈનનું કામકાજ તેણે બહુ સારી રીતે સંભાળ્યું. ઓકે, પણ આજે સાહેબ તક્ષશિલા છે, તક્ષશિલાના સૂબા પદે અશોકના એક મોટા ભાઈ સુસીમ હતા. કોણ હતા? સુસીમ. અશોકના મોટા ભાઈ સુસીમ હતા તક્ષશિલામાં. તો તક્ષશિલામાં સુસીમના સમયમાં એક જાતનો બળવો થઈ ગયો. તો સુસીમ તે બળવાને સંભાળી શક્યો અને લોકોએ વિદ્રોહ કરી નાખ્યો. તો અશોકને ત્યાં મોકલવામાં આવ્યો. અશોકે એ બળવાને સંભાળી લીધો. અશોકે ઉજ્જૈન ને તો સંભાળ્યું, તક્ષશિલાને પણ વ્યવસ્થિત સંભાળ્યું અને અશોક એમ કહેવાય છે કે અશોક એક પોતાની દાવેદારી મજબૂત કરી નાખી, પોતે લાયક વ્યક્તિ છે તેવું તેણે સાબિત કરી નાખ્યું. એટલા માટે તેણે ગૃહ યુદ્ધ કર્યું છે એવું કહેવામાં આવે છે. અને સાહેબ આ રીતે તે પોતે જે છે રાજા બની જાય છે. ઓકે, રાજા બની જાય છે. તો કમ્પ્લીટ કરી આપણે આ અશોકને આ પર્સનલ લાઈફની અંદર ગૃહ યુદ્ધ કર્યું, ભાઈઓની હત્યા કરી, પોતે રાજા બન્યો, એવા આ સમ્રાટ અશોક છે. એની આગળ વાત કરીએ આપણે તો કલિંગનું યુદ્ધ. કયું યુદ્ધ સાહેબ? કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261 અશોકના રાજા બન્યા બાદ 8મા વર્ષે આ પ્રખ્યાત યુદ્ધ, 8મા વર્ષે આ પ્રખ્યાત યુદ્ધ એટલે સાહેબ આ કલિંગનું યુદ્ધ, અશોકના જીવનનું એકમાત્ર ભયંકર યુદ્ધ. ભારતના પ્રાચીન ભારતના ઇતિહાસના પણ આ સૌથી મોટું યુદ્ધ કહેવાય છે. ઓકે, તો સાહેબ આ કલિંગનું યુદ્ધ. ઓકે, તેની કેટલી રાણીઓ હતી ને એમાં બહુ ચર્ચામાં પડવા જેવું ચિહ્ન ઓકે નથી. ઓકે, એક શ્રીદેવી નામની એક કન્યા હતી, તેની રાણી હતી. ઓકે, બીજી પણ કેટલીક રાણીઓ હતી તેની. ઓકે, પણ ઓકે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, આટલું બધું નહીં, આને સમજીએ આપણે. તો કલિંગના રાજ્ય હાલના ઓકે, કલિંગનું રાજ્ય જે છે હાલના ઓડિશા રાજ્ય અને આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં સ્થિત રાજ્ય હતું. ઓકે, ક્યાં? હાલનું ઓડિશા અને આંધ્રપ્રદેશ. અહીંયા તમને મેં બતાવ્યું એ પ્રમાણે અહીંયા બતાવી દઉં એક વખત ફરીથી. ઓકે, તમે આ જોઈ શકો છો. આ પ્રદેશ તમે આ પ્રદેશો તમને દેખાતો હોય તો આ પ્રદેશ જે છે એ કલિંગ પ્રદેશ કહેવામાં આવે છે. કે આ પ્રદેશ કલિંગ પ્રદેશ કહેવાય છે. હાલનો ઓડિશા રાજ્યનો થોડો ભાગ અને આંધ્રપ્રદેશનો ઉત્તરનો થોડો ભાગ, તો એ કલિંગ પ્રદેશ જે છે કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આંધ્રપ્રદેશના ઉત્તરના ભાગમાં સ્થિત આ રાજ્ય નંદ વંશમાં તે મગધના ભાગ રૂપે માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં તે સ્વતંત્ર થયું. ચંદ્રગુપ્ત મૌર્યે તેને જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ જીતી શક્યા નહોતા. એટલા માટે આગળ જતા અશોકે પ્રયાસ કર્યો. ઓકે, અશોક એવું માનતો કે કલિંગ રાજાને તેણે પહેલા તો એક જાતનો પ્રસ્તાવ મૂક્યો કે અમારા રાજ્યમાં સંમેલિત થઈ જાઓ. ઓકે, તમારું માન રાખવામાં આવશે, સન્માન રાખવામાં આવશે, પરંતુ એ લોકો સંમેલિત થવા માંગતા નહીં, પોતે સ્વતંત્ર રહેવા માંગતા. છેલ્લે અશોકે જે છે એ આ યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. અશોક પર્સનલી આ યુદ્ધની અંદર ભાગ લીધો હતો. અશોકે પર્સનલી આ યુદ્ધની અંદર ભાગ લીધો હતો એવું કહેવાય છે. ઓકે, તો અહીંયા નંદ વંશના મગધના ભાગ રૂપે માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં સ્વતંત્ર થયું. ઈસવીસન પૂર્વે 261 આ યુદ્ધ થયું. કોણ હતા? એક બાજુ અશોક હતા મૌર્ય વંશમાં અને એના વિરુદ્ધમાં હતા નંદરાજ અનંતા પદ્માનાભ. કોણ હતા? અનંતા પદ્માનાભ તેના સેનાપતિ તરીકે ત્યાં કાર્ય કરતા હતા.
ઓકે, તો અનંતા પદ્મનાભ ઓકે, અનંતા પદ્મનાભ, તો અહીંયા અશોક અને એના વિરુદ્ધમાં ઓકે અનંતા પદ્મનાભ જે છે તેના વિરુદ્ધમાં યુદ્ધ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે સાહેબ આ યુદ્ધ જે છે એ એટલું ભયંકર હતું. ઓકે, આ યુદ્ધની અંદર 1 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા અને 1.5 લાખ જેટલા ઘાયલ થયા. સાહેબ આ તો સૈનિકોની વાત છે. ઓકે, પણ એવું કહેવાય છે કે અશોકે ના સમયની અંદર ઓકે અશોકે ત્યાં જ્યારે આ યુદ્ધની અંદર એટલા બધા લોકો મૃત્યુ પામ્યા, અશોકે જોયું હવે કલિંગમાં શાસન કરવા જેવું કંઈ વધ્યું જ નથી. સાહેબ તેની સ્ત્રીઓએ ભાગ લીધો. અનંતા પદ્મનાભની પુત્રીએ એની અંદર ભાગ લીધો હતો અને એની પુત્રી ત્યાં મૃત્યુ પામી હતી. ઓકે, તો સ્ત્રીઓએ ભાગ લીધો. ઘણી સ્ત્રીઓ આ અશોક આગળ આવીને રડવા લાગી છે કે હવે કાંઈ થયું નથી, અમને પણ મારી નાખો. ઓકે, તો આવી બધી ઘટના જોઈને એમ કહેવાય છે કે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. અશોકને એમ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, એનો શું મતલબ થયો, બરોબર? તો આમ થતા અશોકનું હૃદય પરિવર્તન થયું અને અશોકે ત્યારબાદ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યો. ઓકે, આગળ હું તમને સમજાવું, પણ અહીંયા સમજીએ કે હાથી ગુફા લેક ભુવનેશ્વર એટલે અત્યારનું જે ઓડિશા છે એ ભુવનેશ્વર પાસે આવેલો હાથી ગુફા લેક અશોકનો 13મો શિલાલેખ છે. કેવો છે? અશોકનો 13મો શિલાલેખ છે. હાથી ગુફા લેક જે છે, હાથી ગુફા લેક ક્યાં આવે? ભુવનેશ્વર. ઓકે, એટલે કે અત્યારના ઓડિશામાં જ્યાં આ યુદ્ધ થયું હતું ત્યાંની જ વાત છે. અશોકનો 13મો શિલાલેખ છે. એમાં એવું ઉલ્લેખિત જોવા મળે છે કે અશોકે સાહેબ માફી માંગી છે. અશોકે ત્યાં એવું કહ્યું છે, ઓકે અશોકે ત્યાં માફી લખી છે કે આ મારે બહુ મોટી ભૂલ. ઓકે, તો આ રીતે તેને ખરેખર લખેલું છે. ઓકે, તો આ ધોલી ટેકરી અને દયા નામની નદી. ઓકે, ધોલી નામની ટેકરી, થોડું ડિટેલમાં જાય તમને આવું પૂછી લે કે કલિંગ યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું, તો ધોલી ટેકરી અને દયા નદીના કિનારે આ યુદ્ધ લડાયું હતું. આ ભયંકર યુદ્ધ જે છે આ રીતે લડાયું હતું. ઓકે, અને આ યુદ્ધની અંદર 1 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, 1.5 લાખ જે છે ઘાયલ થઈ ગયા અને આ યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. શું થઈ ગયું સાહેબ? અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. ઓકે, તો આ રીતે જે છે અશોકનું ઓકે આ રીતે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને ત્યારબાદ એમ કહેવાય છે કે અશોકના ભાઈનો એક દીકરો ખૂબ મોજમાં રહેતો, નિગ્રોથ નામ છે એનું. શું નામ છે સાહેબ એનું? નિગ્રોથ. ઓકે, આનંદિત વ્યક્તિ, ખુશ મિજાજ વ્યક્તિ. તો એને પૂછવામાં આવ્યું તમે આટલા ખુશ કઈ રીતે? ઓકે, તો તેને બૌદ્ધ ધર્મની વાત કરી, ભગવાન બુદ્ધની વાત કરી. આ બધું જાણીને અશોકને બૌદ્ધ ધર્મ અપનાવવાનું મન થયું અને તેણે મથુરાના ઉપગુપ્તની મદદથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. કોની મદદથી? મથુરાના ઉપગુપ્તની મદદથી તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બાળ ભિક્ષુ જો મથુરાના ઉપગુપ્તની મદદથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને આજે નિગ્રોથ હતો સાહેબ, આ બાળ ભિક્ષુક આ નિગ્રોથની મદદથી તેણે દીક્ષા લીધી હતી. ઓકે, ઉપગુપ્તની મદદથી તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બાળ ભિક્ષુક નિગ્રોથની મદદથી તેણે જે છે એ આ દીક્ષા લીધી હતી. તો આપણે અહીંયા આટલી વસ્તુને સમજ્યા, બરાબર છે? કલિંગનું યુદ્ધ ઓડિશા અને આંધ્રપ્રદેશના ઉત્તરના ભાગમાં સ્થિત આ ધોલી ટેકરી દયા નદીના કિનારે આ યુદ્ધ લડાયું હતું. નંદ વર્ષના છેલ્લા મગધમાં તેના ભાગમાં આવતું હતું, પરંતુ ત્યારબાદ તે નીકળી ગયું. ઓકે, કોની વચ્ચે? અશોક અને નંદરાજ અનંતા પદ્મનાભ વચ્ચે આ યુદ્ધ લડાયું. 1 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, 1.5 લાખ ઘાયલ થઈ ગયા અને આ ભયંકર યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. ઓકે, અને હૃદય પરિવર્તન બાદ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. મથુરાના રાજા ઉપગુપ્તની મદદથી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને બાળ ભિક્ષુક નિગ્રોથની મદદથી તેણે જે છે એ દીક્ષા ધારણ કરી. ઓકે, તો દીક્ષા લીધી હતી બૌદ્ધ ધર્મની અંદર. તો આ ભયંકર યુદ્ધ અને એનું પરિણામ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ઓકે, ડન છે બધાને આટલી વસ્તુ? તો મિત્રો આજે આ ભાગ 1 આપણે આટલે સુધી રાખીએ. ઓકે, આજે આ ભાગ 1 આપણે આટલે સુધી જે છે રાખીએ છીએ. ઓકે, ચક્ર એમ કહે છે. ઓકે, ચક્ર બધું હું તમને સમજાવીશ. ઓકે, નેક્સ્ટ લેક્ચર ની અંદર ભાગ 2 મૌર્ય 2 ભાગની અંદર આખું પૂરું થઈ જશે ચેપ્ટર. કાલના ભાગની અંદર આપણે મૌર્ય વંશનું અર્થતંત્ર કેવું હતું, તેની રાજકીય પરિસ્થિતિ, તેને બધું ભણવું પડે ને. અમુક તમને પૂછાય છે કે ભાઈ આ મંત્રીને શું કહેવામાં આવતું, આ મંત્રીને શું કહેવામાં આવતું, કલેક્ટર જેવું પદ મૌર્ય વંશમાં કયું હતું. ઓકે, તો આ બધી ચર્ચા આપણે આવતીકાલે કરીશું અને અશોકના બૌદ્ધ ધર્મની ખાસ ચર્ચા, કઈ રીતે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, તેના પુત્ર પુત્રીની વાત આવે છે, બરોબર, તેના કેટલાક શિલાલેખની વાત આવે છે,
બરાબર. તો આ બધી ચર્ચા આપણે એમાં કરીશું. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે, કારણ કે હવે કમ્પ્લીટલી પૂરું નહીં થાય અત્યારે. ઓકે, તો આપણે બૌદ્ધ ધર્મને આપણે વ્યવસ્થિત અને ત્યારબાદ એનું રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ અને છેલ્લે કઈ રીતે આ બૌદ્ધ ધર્મ ખતમ થઈ ગયો એની ચર્ચા આપણે કરીશું. ઓકે.